ચોપડી અને ગ્રંથમાં ફરક એ છે કે પડી રહે ભલે પડી રહે, પણ ગ્રંથ તો અંદર ઉતારવાનો છે, ગંઠવાનો છે. જે રીતે આપણું શરીર બન્યું છે એ રીતે હવે વિષયને બદલવાની શરૂઆત થાય છે. હવે વિષય બદલે છે. વિષય પહેલાં જે હતો એ સ્તુતિ મંગલાચરણ એને અનુરૂપ હતો. હવે વિષય છે એ આ બાજુ જે કાંઈ હાલે છે એમાં સત્ય શું છે ને અસત્ય શું છે એને એટલા માટે બદલે છે. ચંદ્ર અને તારોડિયા ઉપર ગમે એટલા હોય એ રાત ન ભગાડી શકે. કે આ બધાય જે ગ્રંથો એની લખ્યા, એની જે પ્રતિપાદન કર્યું એમાં કરતા નથી. એ મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા અને હુંય મનુતન ધારણ કરીને આવ્યો, પણ બંનેના શરીરો ધારણ કરવાની રીત જુદી હતી. મેં માતાના કુખે જન્મ નથી લીધો, હાડમાંસ ચામડાનો અને લોહી ઉદ્રમાં હું નથી આવ્યો, લોહી મારામાં વહેતું નથી. કે એ જે વસ્તુ છે એ તો રજ અને વીર્ય, સ્ત્રી અને પુરુષના બુંદનો સંસારમાંથી આવેલા બધા છે. કે આટલું બધું વ્યવસ્થિત બનાવ્યું છે. આ શરીર વિશે પહેલા સમજાવું એટલે આ મતો તમને સમજાય. એટલા માટે કહું છું કે ઝીણી ઝીણી બાબતો એટલી બધી એની અહીંયા મૂકી છે પરમ ગુરુએ, અચરતબાએ, કે આશ્ચર્યચકિત થઈ જાય. એને કીધું કે શું નામ છે? અચરત સાગર. આટલું બધું જે છે ને જેની બનાવ્યું છે એક અંકુરમાં, એવા કરતા કેવા હશે? પાછો પ્રશ્ન થાય. મને એટલું બધું આપી દીધું, તમને ખબર છે તમને કેટલું આપ્યું છે? મને કેટલું આપ્યું છે પાછું? આપવાનો તો પાર નથી. બધું જ અંદર એવું ગોઠવી નાખ્યું. કોમ્પ્યુટર આવું શું ગોઠવાય? કે અને કોમ્પ્યુટર બનાવ્યું તો મનુષ્ય બનાવ્યું ને, મનુષ્ય બનાવ્યો એ કોની? તો આવા જે કરતા છે એની મારે વાત કરવી છે. અચરતબા કહે છે એના માટે જેની અંદર કરતા નથી એવા જે વિભાગો છે એને હું બાદ કરી નાખવાની છું. પરમ ગુરુ અહીંયા આવ્યા છે તો ખોટા સિદ્ધાંતો ક્યાંય ટકવાના નથી. એ માટે કીધું કે આ મારો સિદ્ધાંત સર્વોપરી સિદ્ધાંત છે. વિજયભાઈ હમણાં પેલું મૂક્યું છે એમાં એ કહેતા હોય છે કે બહારથી જે લોકો આવ્યા એ આ જ્ઞાનને સમજી શક્યા, કારણ કે ફરી ફરીને આવ્યા છે, જોઈ જોઈને આવ્યા છે, એટલે એને ખબર પડે છે કે આ વસ્તુ સાચી છે ને આ ખોટી છે. પણ ગામના લોકો એક જ વાત જોઈ છે, એને સાચી ખોટીની ખબર પડતી નથી. કે આપણે બધા જન્મ્યા છીએ આમાં કેવલ સંપ્રદાયમાં, પણ એમાં જ્ઞાનના માર્ગની ખબર આપણને ન પડે ત્યાં સુધી કેવલની અંદર આપણે ઊભા છીએ એ કહેવાય નહીં. હા, અમે સંપ્રદાયના છીએ એટલો અભિમાન લઈ શકીએ, પણ ગૌરવ ન લઈ શકીએ. ગૌરવ લેવા માટે જ્ઞાનની જરૂર પડે, અને જ્ઞાન છે એની અંદર બધેથી તવાઈને આવ્યા હોય, તે બધાની ખબર હોય, એ આપને ખબર નથી. એટલે અચરતબા બધા સંપ્રદાયની વાત અહીંયા કરે છે કે તમને ખબર પડી જાય, ત્યાં જવાની જરૂર નથી. તો મૃગજળની અંદર મનુષ્ય ભૂલ ન કરે, પણ જે પશુ જેવા મનુષ્ય હોય, જેને જ્ઞાન નથી, સમજણ નથી, એ ભૂલ કરે. તો કે આ તમારો મત અજ્ઞાનીને સમજાવવા માટે છે. કે જ્ઞાની હોય, મનુષ્ય હોય, એને આ મત છે એ તમે સમજાવી ન શકો. કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એવું એને સાબિત કરવું હતું. એટલે એની સાબિત કરવા માટે મૃગજળનું દ્રષ્ટાંત આપ્યું. તો પરમ ગુરુએ પાછું એક દ્રષ્ટાંત આપ્યું એક જગ્યાએ. તો એ કે જગત મિથ્યા કહેવા વાળા લોકો જગતમાં જીવે છે, પણ એને જ્યારે સેવ ખાય, શીરો ખાય, પેંડો ખાય, ભજીયા ખાય, ત્યારે એ જગત મિથ્યા મિથ્યા કરીને એનો સ્વાદ નથી લઈ શકતા. એને એનો સ્વાદ શું છે એ નથી આવતો. કે એટલે એવા મિથ્યા જગતને માનવાની જરૂર નથી. કરતાનું કરત છે એને સમજવાની જરૂર છે. કે અકર્તા છે એમાં કર્તૃત્વ ન હોય, એટલે અકર્તાને અમારે સમજવું કેમ? એટલે વિષય અહીંયા લીધો છે કે ભાઈ પહેલાં તમે સૂક્ષ્મ વાત સમજજો. કે જરડાની વાહે કોઈ માણસ હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ. એમ કે જરડું અકર્તા બ્રહ્મ છે. કે પણ એની વાહે જે છે એ કેવલ કરતા પોતે છે. કે એ જો ન હોય તો આ જરડું કાંઈ કરી શકે નહીં. તમારો સિદ્ધાંત અહીંયા ખોટો પડે છે. આ રીતે ખોટો પાડ્યો. આ બ્રહ્મના સિદ્ધાંતને છૂટો પાડી દીધો. કે જુઓ, કળી, ફૂલ, ફળ, છાલ, બીજ, બીજ, અંકુર, આ બધું આની અંદર એક ઝાડવાની અંદર દેખાય. એમ જો આ ગ્રંથ વાંચો અને તમને ઝીણી ઝીણી વાતની ખબર પડે તો આ બધા મત સમજાઈ જાય. પ્રાણની ગતિ શું છે, ચાર દ્વારે કેવી રીતે ચાર અવસ્થામાં જશે એ સમજાશે. અને આ જગતના બધા જ મતો છે, એ બધા મતો છે એ ચેતન મત કરતા કેવલના મત કરતા નીચેના છે. એ બધી વાત સમજાશે. એટલે પોતાનું અંગ એટલે પોતાની અંતર્વૃત્તિમાંથી આપને બધાને બહાર કાઢ્યા, અંશોને.
એ અંશોની જેવી જેવી વૃત્તિ થઈ એવા એવા તત્વની અંદર એ ગયા અને એ તત્વરૂપ થઈ ગયા. આપણે બધા અત્યારે તત્વરૂપ થઈ ગયા છીએ. તત્વ કઈ રીતે કામ કરે છે એ ખબર પડે એટલે તત્વથી બહાર આવીએ. આપણે બહાર નીકળીએ એટલે અંશે આપણે છૂટા પડીએ. અંશ છૂટો પડે એટલે પરમ ગુરુ છે એ જાગૃતિ એને આપે વિશેષ પ્રકારની, એને પોતાને સાથે લઈ લે અને કરતા કેવલની સાથે એકમેક કરે. આ આપણો પતિવ્રતા ધર્મ એ બધા જ સંપ્રદાયો કરતા ઉપરનો છે. જાણ બધી પરમ ગુરુની જ છે. જાણ વગર કાંઈ નથી. તમે જાણ મેં ગોતશો ને એટલે મહદ સુજાણ જાણ તમારા હાથમાં આવી જશે અને પરમ ગુરુનું સ્વરૂપ તમને 24 કલાક દેખાશે. એવી રીતે આ હંસને પોતે હંસરૂપ કરી નાખે છે એવા પરમ ગુરુ છે. અને આ પરમ ગુરુનો સિદ્ધાંત છે. આ કઈ સામાન્ય સિદ્ધાંત નથી. એમ આ ગ્રંથનો 15 વર્ષ સુધી અભ્યાસ કરીને તોય ના ખબર પડે એવો આ ગ્રંથ છે કે જ્યારે એ વસ્તુ સામે દેખાય ને, અનુભવ થાય ને, ત્યારે આ ગ્રંથની ખબર પડે. અમે દાખલો આપ્યો છે હસાવાનો, પણ એની અંદર જ્ઞાન છે, જાણ છે કે આટલા સમય સુધી આપણા ગ્રંથો અહીંયા પડ્યા રહ્યા છે. આ ગ્રંથો અહીંયા છપાય છે. દુનિયાના લોકોને ઈચ્છા થાય અહીંયા લેવા આવે છે. અમેરિકા જેવા આ લોકો ત્યાંથી છપાવવાના પૈસા આપે છે કે ભાઈ આ 1000 બુક છપાઈ નાખજો હેમાંશુભાઈ, કે હા, કારણ કે અમારે છપાવવા આ ગ્રંથની અમને કિંમત છે કે. પણ હવે 15 વર્ષ વહી કે હિપોપોટેમસનું નામ સાંભળ્યું છે, જોયો નથી, તો આપણે છે એ આ ગ્રંથ પડ્યા હોય તો એની કાંઈ કદર કરીએ નહીં. આપણે સાચી વસ્તુ સમજાય જ નહીં. એટલે પાકું થયું છે ગ્રંથ પ્રત્યે અને જ્ઞાન પ્રત્યે તમે ધીરે ધીરે છે એ જાગૃત થતા ગયા છો. અને એ સુખાનંદજીની, વિષ્ણુદાસજીની, શાંતિદાસજીની, અવિચલ બાપજીની એ બધાની કૃપા એકારે ભેગી ઉતરી છે. અને રઘુરામજી મહારાજનો તો છાંયો, પરમ ગુરુના તો આપણી ઉપર છે એ કરુણા અને દયા ને જે કયો એ બધું ભેગું થયું છે ને. અત્યારે બધા જ પાસાઓ મળે છે ને ત્યારે આ બધું અત્યારે ઉતરવાનું છે. અને એ મેં કીધું આ ઉમરામાં કે જ છે, ઉમરામાંથી આ બધું કામ શરૂ થવાનું છે. તો આ કામ શરૂ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાંથી લોકો આવવા મળ્યા છે અને આ ગ્રંથો માટે માંગણી શરૂ કરી છે. મેં કાલ કીધું ને, માંગણી ને લાગણીઓ શરૂ થઈ છે. હવે આ બધું શરૂ થઈ ગયું છે, વાર નથી લાગવાની. અને હવે થોડો વિશ્વાસ આવી ગયો છે. જીવાભાઈ આંખમાં આંસુ આવી જાય. હમણાં બહેનોનો જે આપણે કાર્યક્રમ કર્યો ત્યારે 2-3 વાર તો રોયા, પણ એને વિશ્વાસ આવી ગયો કે હા શી કે મને હવે સંતોષ થઈ ગયો કે આ કાંઈક થાય ખરું કે આમાં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की जय. श्री नरवेल सागर महाराज की जय. श्री महान तपस्वी रघुराम महाराज की जय. परम सुखानंद जी महाराज की जय. श्री अविचलदास जी महाराज की जय. कैवल धाम की जय. विश्वेश्वराज्ञा जगतो रोहित्वा यागता भोजनकारणाय नृभ्यो नृपेण ददाति बोधं नमामि देवं करुणावन्तं. अहो जनाभोडकविश्वनाथं तनुश्च धर्मश्च समाचरन्तम्. इत्याहयो मे विहरन् पृथिव्यां नमामि देवं करुणावन्तं. यो देशनाय समये समर्थो दशान्तशीनान्त समेतवाक्ये तदभये सुबोधं विमलं ददानो नमामि देवं करुणावन्तं. ईश्वे निवेश्य व्यभिचारिभिश्च नीते गुआके नृपते
प्राकृत वेद धर्म संस्थापितो येन च कर्तुवाद सूटार्कवाक्ये निहरत कुटको नमामि देवां करुणारवन्तम् सदबोधनाय कृतबोधग्रन्था निरूपितो येन च पूर्णपन्था निवारितायेन च जीवहिंसा नमामि देवां करुणारवन्तम् आध्यात्मशास्त्र श्रवणेन लोके छिन्ना अविद्या भवतीव दोषम् आविष्कृतायेन च कर्तु भक्ति नमामि देवां करुणारवन्तम् सदा प्रफुल्लाननपङ्कजोयो महीतटे गुर्जरसाङ्गदेशे विराजते अनन्तगुणो गुणज्ञो नमामि देवां करुणारवन्तम् विश्वेश्वरात्मा भरतो गृहीत्वा ज्ञानागतको जनकारणाय शुभ्रो नरोपे ददाति बोधं नमामि देवां करुणारवन्तम् नमामि देवां करुणारवन्तम् जगद्वन्दरे वन्द्ये तमे भरतपाणियो पामरो रमे प्रणिपतो प्रभु लक्ष्मणरो करुणा सागरा रे कृपा करो सकल सिद्धिना सोमोगदी नवस्तुति खसे रे अथाविधि अनुग्रहो दया पूर्ण विस्तरो करुणा सागरा रे कृपा करो अरचिंत्या तमे कार्य तो करो विपत्ति संकटो भक्त नारो प्रभु प्रताप तो छे खरे करो करुणा सागरा रे कृपा करो मुख जनो वने वाणी सोतरे गिरियो लंदसे पंकु वृंदरे प्रभु कृपाणो सत्यासनो करुणा सागरा रे कृपा करो अनुग्रह की दाने करो सदा सघड़ी तारसो दुख आपदा अति दया करीने ग्रहो करो करुणा सागरा रे कृपा करो नव करो में धर्मनो विधि दुरित दुष्कृति रे बहु विधि प्रभु बतावसो
ઉટકપૂટકો થાય અદ્યપી નવપિતા કરે ત્યાગ તો કદી નિયમ ન્યાય રાખશો કરો કરુણ સાગરા રે કૃપા કરો પ્રભુ સમર્થ છો પ્રાણના પતિ પરત ભક્તોને દોરુડી મતી પતિત પાવના આપ સૌ હરો કરુણ સાગરા રે કૃપા કરો પરમ કૈવલા પ્રાર્થના સુણો અવગુણો કદી નાથ ના ગણો પ્રભુ સુભાશિષ નિત્ય ઉચ્ચરો કરુણ સાગરા રે કૃપા કરો પ્રભુ કૃપા સુધા વૃષ્ટિઓ કરો મુદિતે સદા સદગુણો ભરો ઘટિત કામના ભક્તોની પૂરો કરુણ સાગરા રે કૃપા કરો વ્યક્તિ સમષ્ટિના છોડીપતિ મુજને બક્ષશો રે અગમ ગતિ સુખાનંદ રે શરણમાં પડ્યો કરુણ સાગરા રે કૃપા કરો જગત વંદરે વંદીએ તને પ્रणत પ્રાણીઓ પામરો ગમે પ્રણિપતો પ્રભુ લક્ષ્યમાં ધરો કરુણ સાગરા રે કૃપા કરો કરુણ સાગરા રે કૃપા કરો કરુણ સાગરા રે કૃપા કરો કૈવલમ ચિદેના વરેના વરાના વિગાનામ લગોયામ મોહામસ્તુ વિરાલમ નારાયણ વહમ નવરેયમ નયેતિ નરેયમ પરાયમ પરંતુ જપે નામ જપાયમ કાયમ નામ મયાયમ મનાતી મગોયમ સ્વયં કામ સમસ્તુ જહાનામ વ્યાપા ધ્યેયાનામ વિચન્નમ વિનૈતે કરોતિ વિવરતી વસ્તુ યે વૈ વેદાંતે અચંતે નચંદમ સુનાતિ સનાતમ જયનાથમ અનંતો અગાધમ મોદમ લહે જન્મહરમ કુવેરામ ત્યમ નમામિ નમસ્તુ आद्य सकृत स्वराज करुणेश केवल करता की जय कृष्ण स्वामी महाराज की जय मंत करुणा सागर भगवान की जय गर्गद सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय अचलत माता की जय परमहंस सुखानंद जी महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय रविचंद्रदास जी महाराज सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की कायम पंथ की दुर्गा की सारसापुरी की हाल तिलक की स्थान की कैवल धाम की
प्राणम समय का सब करीब है। आज तारीख 4 फेब्रुआरी ग्रंथ वांचन दिनांक 11 પાદર ફળિયું। ગઈકાલ આપણે કંદ 2ની કંદ 1ની 13મી ચોપાઈથી ચાલુ કર્યું હતું। થોડાક આજે છે એ વિષયો ઊંડા આવવાના છે, કારણ કે પહેલાં જે મેં કીધું એ તો પરમગુરુ અને અચરતબા વચ્ચે જે કંઈ સ્થિતિ હતી, પ્રાર્થના હતી, સ્તુતિ હતી, મંગલાચરણ હતું, એની વાત કરીએ। હવે વિષયો છે એ થોડા ગંભીર આવશે અને એમાંથી બહાર નીકળવાનું છે। સમસ્યાઓ જેટલી ગંભીર હોય એમાંથી જે બહાર નીકળે એ પાકો થઈને નીકળે। એટલે આપણે પણ અત્યારે અહીંયા સાવધાનીથી ધ્યાન દેવાનું છે બધાએ। હું કોશિશ એવી કરીશ કે તમને સરળતાથી સમજાય ને એવા દાખલાઓની પ્રયત્ન કરીશ કે એવા મેં લખેલા છે। એટલે આના માટે 1 કલાક મારે અહીંયા તમને કહેવું હોય ને તો સવારમાં પાછું 5 વાગે ઉઠીને 6:30 સુધી બેસવું પડે મારે, અને એ મુદ્દાઓ કાઢવા પડે। પછી બપોરે 2 વાગ્યાથી 4:30 સુધી બેસવું પડે। એટલે સવારનો 1.5 કલાક અને 2.5 કલાક, એટલે 4 કલાક હું મહેનત કરીને આમાંથી જે વિષય હોય એ આજ માટે કાઢતો હોઉં, અને પછી તમને 1 કલાક ને 10 મિનિટ જેવી વાત કરું એમાંથી। એ કે બરાબર મેં પેલો ઘઉંને ચાળેલા હોય, કાકરા વીણેલા હોય, એની અંદરથી બધા જે ખોટા જેના ડાળી ડાખડા હોય એ કાઢી નાખ્યું હોય, પછી વ્યવસ્થિત દળીને લાવું ને તો એને વ્યંજનો બરાબર બને। નકર વાંચી નાખું એમ ચોપડી કે જો પડી ત્યાં ચોપડી, આ તો ગ્રંથ છે। ચોપડી અને ગ્રંથમાં ફરક એ છે કે પડી રહે ભલે પડી રહે, પણ ગ્રંથ તો અંદર ઉતારવાનો છે, ગંઠવાનો છે। જે રીતે આપણું શરીર બન્યું છે એ રીતે। તો અહીંયા આપણે 13મી ચોપાઈથી વાંચીએ કે એની શું કીધું હતું 12મી ચોપાઈમાં, મરજીવા કોઈ મહાજન લેવહી તત્વ વિચાર। હવે તત્વ વિચાર શું છે એના ઉપર આપણે જઈએ। તત્વ કેવી રીતે છે તો એના માટે એની કીધું કે 13મી ચોપાઈમાં કીધું, તત્વ વિચાર વિલોકી કે સુરત નુરત કરી સ્થિર, નિજ જન કુદરસાય કે વર્તાવન સુખ શીર। તત્વનો વિચાર વિલોકી કે વિલોકન કરો તત્વનો વિચાર કે હમણાં જે પાછળ આવશે ને ત્યાં હું તત્વની વાત કરવાનો છું થોડી વિશેષ। તો કે તત્વનો વિચાર કરીને વિલોકનપૂર્વક સુરતા નૂરતાને સ્થિર કરીને નિજજન એટલે પોતાના સજાતી જે અંશો છે તેને સર્વોપરી સુખ ચેન વર્તવા માટે 14મી ચોપાઈમાં પછી સાથે જ લઈ લીધી છે। આવી રીતે નિજજનના સજ્જનોના સમૂહને સંમોહિત કોઈ બીજી જગ્યાએ ધ્યાન ન જવું જોઈએ, એટલે સંમોહિત થાય। જેમ જાદુગરનો ખેલ જોતા આપણે કેન્દ્રિત થઈ જાય, જાદુગરનો કોઈ ખેલ જોઈએ ને આપણે તો એમાં કેન્દ્રિત થઈ જાય, જે ગમતું હોય ને એની અંદર કેન્દ્રિત થઈ જાય આપણે, એટલે બીજી વસ્તુ આપણને યાદ ન આવે। જ્યારે હસતા હોય ને ત્યારે તે બીજી વસ્તુ યાદ ન આવે, અને રોતા હોય ને જેના માટે રોતા હોય ને એ જ યાદ આવે। નકર જો રોવાનો વિચાર બદલી જાય ને તો આંસુ બંધ થઈ જાય। એટલે છોકરું ક્યારેક રોતું હોય ને તો ઘડીક વાર રોવે, પાછું એને યાદ આવે ને તો રોવા મળે, ને પાછું ભૂલી જાય ને તો પાછી એની માં યાદ આવે તો પાછું એ કરીને શરૂ કરે પાછું ફરીથી। એ 5-6 વાર એવી રીતે રોવે, એ ભૂલી જાય તો રોવાય નહીં એનાથી, કે જેના માટે હું રોતું હતું એ ભૂલી ન જવું જોઈએ। એમ અહીંયા કહે છે કે તત્વ વિચાર કરીને કેવી રીતે કીધું કે સુરતા નૂરતાને એક કરીને એક રૂપ થઈ જજો કે, અને આ રીતે સાંભળજો। એટલે એક ધ્યાન થઈને આ ગ્રંથ સાંભળતા ગ્રંથના સાર સ્વરૂપે જે સુખ અને આનંદ પ્રાપ્ત થશે તે સુખ બ્રહ્મા, વિષ્ણુ, શેષજી, શંકર ઇત્યાદિ વગેરે દેવોના બધા જ લોકો અને ધામોમાં પણ દુર્લભ છે કે। પછી 15મી ચોપાઈમાં કીધું છે, 14મી સાથે મેં લઈ લીધી, એટલે ઇન્દ્રાદી એમાં 15મી ચોપાઈમાં થોડો ભાગ આવી ગયો કે। એટલે અહીંયા કીધું તો મનુષ્ય માત્રની શું ગણતરી છે કે અતિ અથા પતિ પરમની ગાથા, એટલે તેના વિશે જે ગુણો ભરેલા છે તે અગણિત છે, તેને એ જાણી શકે।
હવે 16મી ચોપાઈમાં કીધું છે, છેલ્લી ચોપાઈ છે આંગની, એની અંદર કીધું છે ભવ ઉત્પન્ન અબલગ લેહું કિને હું ગ્રંથ અપાર નિગમ લક્ષ્ય ગમ ગર્ભિતવ છેવટ બ્રહ્મ આધાર. હવે અહીંયા કીધું, હવે વિષયને બદલવાની શરૂઆત થાય છે. અહીંયા હવે વિષય બદલે છે. વિષય પહેલાં જે હતો એ સ્તુતિ મંગલાચરણ એને અનુરૂપ હતો. હવે વિષય છે એ આ બાજુ જે કાંઈ હાલે છે એમાં સત્ય શું છે ને અસત્ય શું છે એને એટલા માટે બદલે છે. જુઓ, હવે વિષયને બદલવાની શરૂઆત થાય છે, કારણ કે કંદ બીજો જે શરૂ થાય છે એમાં આ બાજુના મતોને વરરાજા વગરની જાન ગણીને જેમાં સકર્તાનો કોઈ ઉલ્લેખ નથી તે ન્યાયપૂર્વક નિર્ણય કરીને જણાવશે. હવે પછી આ જણાવશે, જ્યારથી આ જગતની ઉત્પત્તિ થઈ છે ત્યારથી અનેક પ્રકારના ગ્રંથો નિગમ લક્ષવાળા ગર્ભિત ગ્રંથો જેમાં હિરણ્ય ગર્ભનું વર્ણન કરી અને અકર્તા બ્રહ્મને છેવટ આધાર માની અને એના ઉપર કોઈ છે જ નહીં એવું પ્રતિપાદન કરેલું છે. જેમાં કર્તા પદ એટલે કેવલ કર્તા, સકર્તા પદ, ચેતન પદ એ છોડી દેવામાં આવ્યું છે અથવા નક્કી કરી શક્યા નથી. કાંઈ એને છોડી દીધું છે અને કાંઈ નક્કી નથી કરી શક્યા, એને ખબર ન પડી, ત્યાં જતા એ આંધળા થઈ ગયા અથવા એને ત્યાંની આગળની સૂઝ જ ન આવી, એવી અહીંયા વાત કરી છે. હવે કંદ બીજો છે એની આપણે શરૂઆત કરી, એમાં 2 ચોપાઈ લીધી હતી. તો પહેલી ચોપાઈ એમાં છે રામાનુજ ઓરુ શંકર વલ્લભ વિષધર વ્યાસ સહિત કપિલ આચાર્ય ભય ભવ પુંજ પ્રકાશ. હવે અહીંયા કીધું છે કેવા લોકો હતા બધા. પહેલી ચોપાઈ રામાનુજ આચાર્ય, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, વિષધર એટલે પતંજલિ ઋષિ તથા વ્યાસમુનિ તથા કપિલ ઋષિ વગેરેથી જે ગ્રંથોની રચના થઈ છે એના આધાર સગુણ અને નિર્ગુણ હોય તેઓ ભવમાં પ્રકાશ પાડી ગયા છે. તે કેવો હતો કે આજ્ઞા જેવો કે દીવા જેવો પ્રકાશ હતો. દીવો કેટલું અંધારું ઉજાસ કરી શકે, ઓરડા સુધી. એને શેરી આખીમાં દીવો પટાવો તો એનો ઉજાસ કરી શકે, અજવાળું ન કરી શકે. એમ એનાથી આગળ વધ્યા. આજ્ઞો કેટલું કરીએ કે એ જ્યાં બેસે ત્યાં જે નજીકના જીવડા હોય ને એને દેખાય એટલે એ ખાઈ જાય, એટલો આજ્ઞાનો પ્રકાશ હોય. આજ્ઞા ઉડતા તમે જોયા હશે તો એનો પ્રકાશ કાંઈ સૂર્ય ન ઉગાડી શકે કે એમ દીવાનો પ્રકાશ કાંઈ દિવસ ન બનાવી શકે. કહેવાય દીવો, પણ દિવસ ઉગાડવા માટે સૂર્ય જોઈએ. ચંદ્ર અને તારોડિયા ઉપર ગમે એટલા હોય એ રાત ન ભગાડી શકે. કે આ બધાય જે ગ્રંથો એની લખ્યા એની જે પ્રતિપાદન કર્યું એમાં કરતા નથી. અહીંયા કરતા સૂર્ય જેવા છે, જ્ઞાનરૂપી કરતા છે, એ જ અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરી શકે. તો અહીંયા કર્તા સિદ્ધાંત એને ખબર નથી પડી અથવા એની છોડી દીધો છે એવું કહેવામાં આવે છે કે કર્તા સિદ્ધાંતની એ લોકોને ખબર ન પડી, સકર્તા સિદ્ધાંતની. તો આ વાત અહીંયા કરે છે. તેઓ ભવમાં પ્રકાશ પાડી ગયા. તે આજ્ઞા જેવો કે દીવાના પ્રકાશ જેવો કે તારાઓના અને ચંદ્રના ઉજાસ જેવો છે. જેમાં આપનપુ સ્વરૂપ અંશ અને અંશી જે સૂર્યનો પ્રકાશ જેવા નથી. જે મૂળ જ્ઞાન, જે અજ્ઞાન રૂપી તિમિર એટલે અંધકારનો નાશ કરીને દિવસ ઉગાડનાર છે, તે સકર્તા કૈવલનો એમાં કોઈ સિદ્ધાંત આવતો નથી. આ વાત અહીંયા કરી પહેલી ચોપાઈમાં. આ આટલું બધું જ્ઞાન થઈ ગયા, પણ કેનું એની વાત કરી કે આ બાજુનું પોતાનું સ્વરૂપ કયું છે, જગતની રચના કોણે કરી છે, કયા તત્વથી કરી છે, કઈ રીતે તત્વો વર્તન કરે છે, એની એ લોકોને કોઈને ખબર નથી. એવું અહીંયા અચરતબા દ્વારા પરમ ગુરુ કહે છે. આગળ જઈએ બીજી ચોપાઈમાં. વેદવદિત બ્રહ્મવિદ ભલ મતવાલ અમીર જગ જીવન હેત કારણ મનુતન ધરે શરીર. અહીંયા કે છે એ વેદ અને વેદાંતના આધારે જે કાંઈ વાણી બોલવામાં આવી છે અથવા લખવામાં આવી છે તે બ્રહ્મ વિદ્યાને જ સર્વોપરી માનીને મહામતવાલા અમીર, અમારો મત સર્વથી મુખ્ય અને શ્રેષ્ઠ છે એવું કહેવાવાળા જેવો છે એવું સાબિત કરવા માટે જગજીવનના હેતને કારણે આ બધા જ લોકોએ મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે એવું તેઓ માને છે. અમે આ બધાનું કલ્યાણ કરવા માટે આ જગતમાં આવ્યા છીએ અને અમે આ મતથી આ જગતના જીવોનું કલ્યાણ થશે
એવો એ માને છે. એ માન્યતાનો મત લઈને આ બાજુ આ લોકો આવ્યા છે. આવડા મોટા લોકો જે જગતની અંદર એ મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા અને હુંય મનુતન ધારણ કરીને આવ્યો, પણ બંનેના શરીરો ધારણ કરવાની રીત જુદી હતી. મેં માતાના કુખે જન્મ નથી લીધો, હાડમાંસ ચામડાનો અને લોહી ઉદ્રમાં હું નથી આવ્યો, લોહી મારામાં વહેતું નથી. કે એ જે વસ્તુ છે એ તો રજ અને વીર્ય, સ્ત્રી અને પુરુષના બુંદનો સંસારમાંથી આવેલા આ બધા છે. કે એટલે એના બધાના માતા પિતા છે. કે વેદવ્યાસના માતા પિતા છે. વેદવ્યાસના માતા કોણ હતા? તો કે સત્યવતી મત્સ્યગંધા. અને પિતા કોણ હતા? તો કે પરાશર ઋષિ. કપિલ મુનિ હતા, તેના માતા કોણ હતા? તો કંદર્પ પિતા હતા અને માતા હતી દેવહૂતિ. તો અહીંયા બધાનું નામ એના માતા પિતા છે. કે મારા કોઈ માતા પિતા નથી, હું શરીર લઈને આવ્યો. તો બે વચ્ચેનો ફરક દેખાડે છે પરમ ગુરુ. જો ફરકની ન ખબર પડે તો આપણે એનો વિવેક ન કરી શકીએ કે આ સારું છે ને આ નરવું છે, આ પિત્તળ છે ને આ સોનું છે, આ હીરો છે ને આ ફટકડી છે. બે દેખાય હરખી, પણ ફટકડીને તમે પાણીમાં નાખો તો પીગળી જાય ને હીરાને નાખો તો ન પીગળે. ફટકડીને શરણ ઉપર ઘસે ને તો એ કડકા થઈ જાય ઝીણા ઝીણા, અને હીરો છે એ વધારે ચમકવા મળે. બેમાં ફરક છે. તો અહીંયા કહે છે કે આ રીતે કરીને અહીંયા હવે જે વિષય આવવાનો છે કે થોડો ગંભીર આવશે. કે કારણ કે હું બ્રહ્મમાંથી જે બધું ઉત્પન્ન થયું છે એને હું હવે બાદ કરવાની છું. આ વિષય અહીંયા કહે છે. કઈ રીતે બાદ કરી શકે તો એના ઉદાહરણ થોડાક આપી શકે. અહીંયા એને આપણે આગળ ચાલીએ ત્રીજી ચોપાઈથી. અબ તીનું સકલ મતંત કી સુનો સજન જન સોય, એક એક પેજીનું જેહી ગત તેહી લખાવહુ મોય. અબ તીનું સકલ મતંત કી સુનો સજન જન સોય, એક એક પેજીનું જેહી ગત તેહી લખાવહુ મોય. હે સજ્જનજનો, આ ઉપર કહી ગયેલા મહાપુરુષોના કયા કયા મત છે અને તેમના સિદ્ધાંત શું છે તે એક એકની ગતિનો લક્ષ્ય જે પ્રમાણે છે તે પ્રમાણે લખાવું તે સાંભળો. હવે પહેલો એની મત લીધો છે શંકરાચાર્યનો, અદ્વૈત મત. બોલે રહ્યું એમનો એને શંકરાચાર્યનો મત છે અદ્વૈત મત. અદ્વૈતની અંદર શું છે? અકર્તા બ્રહ્મનું વર્ણન કર્યું. એને અહીં આપણે વાંચશું ને સમજવાની કોશિશ કરશું કે જે મેં તમને આચાર્યો કીધા બધા એ આચાર્યોના નામથી મેં ઉલ્લેખ કર્યો કે એના દરેકના મત શું છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ છે, એમાં ખામી શું છે, એની અંદર પ્રતિપાદન કરવાના મુખ્ય વિષયો શું છે એ હું કહીશ તમને. કે આપણે કાન લઈ, કાનનો મત છે તો કે સાંભળવાનો, તો એમાં પડદો છે. કાનની અંદર મેલ ઉત્પન્ન થાય છે. કાનની અંદર બુટ્ટી છે જે કાંઈ પહેરી શકાય છે. અહીંયા કાનનો એક આકાર છે, એ આકારના કારણે ચશ્માની દાંડી એના ઉપર રહી શકે છે. કાનના વિશે કેટલી વાતો આપણે જણાવી શકીએ એક વિષયની અંદર. એ ક ને ક ગણે સમજે છે અને લ ને લ સમજે છે. એવી કાનની અંદર જે વાત છે એ જુદી જુદી પડે છે અને એ બુદ્ધિ એનો નિર્ણય પણ કરે છે. ખાલી સ્થૂળ ભાગ દેખાતો નથી, એ શબ્દ સાંભળવાની એમાં શક્તિ છે, શ્રવણ આકાંક્ષા છે અને આકાશ તત્વ છે, એની સાથે શબ્દ માત્રા છે. આ બધું જ કાનમાં ભેગું છે. એનો એક મત છે. આ આચાર્યોનો જે મત છે એમ શરીરના દરેક ભાગની અંદર એક એક મત છે. નાક લઈએ આપણે તો નાકની અંદર ઘ્રાણેન્દ્રિય છે, સુગંધ દુર્ગંધ પારખે છે. એમાં આ હાડકું અહીંયા સુધી છે, પછી અહીંયા ચશ્મા રહી જાય એવી, એની દાંડી રહી જાય એવી વ્યવસ્થા આપી છે એની. પછી અહીંયાથી નીચેનો ભાગ છે એ માંસવાળો છે અને ઉપરનો ભાગ હાડકાવાળો છે. અડધું માંસવાળું અને અડધું હાડકાવાળું આપ્યું. પછી છિદ્રો છે અંદર બે, એમાં એક છિદ્ર ચાલુ રહે ને એક બંધ રહે. ક્યારેક ક્યારેક સુષ્મણ આવે તો બેય ચાલુ રહે. એની અંદર વાળ છે, એની અંદર ચિકાસ છે. વાળની અંદર જે કણ જાય એ અટકી જાય, એ રોકી લે એટલે અંદર છે એ ફેફસામાં પહોંચે નહીં. પછી ચિકાસ છે એટલે કોઈ જીવડું કે આ તે બેક્ટેરિયું ગયું હોય એ ચોંટી જાય ચિકાસના કારણે, શેડા કહીએ, પછી જામી જાય એટલે ગુંગા થઈ જાય. આ બધા વિષયો નાકની અંદર છે.
આ બધી વાતો એટલે કરું છું કે એક એક વિષયની અંદર કેટલી વસ્તુ ભરેલી છે એની ખબર પડે. પછી સુગંધ દુર્ગંધ પારખે છે, અને એ પારખ્યા પછી નક્કી કરે છે કે આ ડોલરની સુગંધ છે. ભલે ક્યાંયથી આવે તો કે રાતરાણીની સુગંધ છે, આ ગુલાબની છે, આ મોગરાની છે, આ ચંદનની છે, બધાને પારખી જાય છે. આ કોના ઘરે કે વાસ આવે છે, શીરો બને છે કે કોની ઘર સુગંધ આવે છે એને તરત ખબર પડી જાય. બાજુમાં આવે એ તે કોકના ઘરે કે છે ને અત્યારે પાકના લાડવા બને છે એને ખબર પડી જાય, તરત સુગંધ ઉપરથી પારખી જાય. તો કે એ એટલું બધું એની પરખ શક્તિ છે. એમાં વળી અશ્વિની કુમાર દેવતાઓ છે, એના પછી તત્વ છે, એ ભૂમિ તત્વ છે, ગંધ માત્રા છે અને સુગંધ આકાંક્ષા છે. આટલી બધા એના જે મત છે એની સાથે એટલું બધું ભરેલું છે. આ બે મત સમજાવ્યા. આંખ જોવાનો મત છે એનો, તો વચ્ચે કાળું દેખાય છે, કીકીનો ભાગ છે, ડોળો છે અંદર, આ આંખ ફર્યા કરે છે એની ચમક છે, એની અંદર છે એ દ્રષ્ટિ છે, એની અંદર ચીપડા ઉત્પન્ન થાય છે, એની અંદર આંસુ ઉત્પન્ન થાય છે, એના રક્ષણ માટે પોપચા મૂકેલા છે, એની અંદર વળી પાપણો મૂકી છે કે જેથી કરીને કણું અંદર ન પડે, અને એની અંદર નિરીક્ષણ આકાંક્ષા છે, અગ્નિ તત્વ છે, અને એની સાથે રૂપ માત્રા છે. આટલું બધું એક વસ્તુ બનાવવામાં કેટલા સાધનો વાપરેલા છે. આ મનુષ્ય શરીર કઈ એમને નથી મળ્યું. તો એ જે રીતે અમે 3 વસ્તુ સમજાવી એવું દરેક અંગની અંદર તમે ગોતશો ને તો બધું જ મળશે. તમારા હાથમાં લેવું હોય તો હથેળી દેખાશે તમને, એની અંદર વળી પાછા લીટીઓ દેખાશે કે આ બધા લેખો લખ્યા કે વિધાતાએ. પછી આમાં ટેરવા દેખાશે, એમાં ટચલી આંગળથી લઈને અંગૂઠો દેખાશે, પછી એના નખ દેખાશે, એમાં મરેલો નખી દેખાશે, જીવતો નખી દેખાશે, એના નયા દેખાશે. એકાદું નયું જો કપાઈ ગયું હોય ને તો હોજી જાય અને પાકે હોતી. એ બધી ખબર આપને પડે છે કે ભાઈ એક હથેળીના અંદર કેટલી વસ્તુ આપી. પછી અહીંયા જોવે હાથના પેલા નખની અંદર કે લોહી કેટલું છે, આમ દબાવે ને તો એને ખબર પડે. પછી કોડી પડી ગઈ હોય, સફેદ થયું હોય ને અમુક 1-2, તો એને ખબર પડે કે આમાં કેલ્શિયમ કે લોહી ઓછું થઈ ગયું છે. એ આના આંગળા ઉપરથી ખબર પડે, અંદરની ગતિ. હાથમાં કોણ છે તે કે ઇન્દ્ર છે કે બધું પકડ ઈ કરે છે કે બધાની વાત કરી. આમાં કઈ આકાંક્ષા છે કે તો કે ગ્રહણ આકાંક્ષા છે. તો આ કયા તત્વનું કર્મેન્દ્રિય છે તો કે વાયુ તત્વની કર્મેન્દ્રિય છે. આટલું બધું વ્યવસ્થિત બનાવ્યું છે. આ શરીર વિશે પહેલા સમજાવું એટલે આ મતો તમને સમજાય. એટલા માટે કહું છું કે ઝીણી ઝીણી બાબતો એટલી બધી એની અહીંયા મૂકી છે પરમ ગુરુએ અચરતબાએ કે આશ્ચર્યચકિત થઈ જાય. એને કીધું કે શું નામ છે? અચરત સાગર. આશ્ચર્યચકિત થઈ જાય. મોઢામાં જુઓ તમે, એક એક અક્ષર જુદો પડે, વળી શબ્દ તૈયાર થાય, સ્વર અને વ્યંજન જુદા પડે, દાંતે અડીને બોલાય, હોઠે અડીને બોલાય, જીભે અડીને બોલાય, તાળવે થાય, દંત્ય, ઓષ્ટ, તાલુ, મૂર્ધન્ય એમ કરીને બધા અક્ષરો 52 જુદા પડે. કંઠમાંથી કઈ રીતે અવાજ આવે છે ઉપર, અને 7 ચક્રમાંથી ગતિ કેવી રીતે લે છે, લાળ કેવી રીતે એમાં બને છે, અને દાંતના વિભાગો જુદા જુદા કેમ આવ્યા, આ ચાવવાના, આ ચીરવાના, આ કાપવાના, એવા ભાગ પાડ્યા. આ દાઢ કહેવાય, આ પેઢા કહેવાય. આ દાંતની જે કળે છે એની અંદર નસો છે એ નબળી પડી ગઈ છે, એટલે તમે ઠંડુ ખાઓ અથવા ખાટું ખાઓ તો અંબાઈ જાય, અને ઠંડુ ખાઓ તો એ તમને છે એ કળવા મળે. આ બધી ઘટના શું છે કે એક મુખની અંદર કેટલું ભર્યું. આટલું બધું જે છે ને જેની બનાવ્યું છે એક અંકુરમાં, એવા કરતા કેવા હશે? પાછો પ્રશ્ન થાય. આ મને એટલું બધું આપી દીધું, તમને ખબર છે તમને કેટલું આપ્યું છે? મને કેટલું આપ્યું છે પાછું? આપવાનો તો પાર નથી. એક વાળની કિંમત જોઈજો. એક વાળ રોપવાના 2 રૂપિયા લે છે, કંઈક 5 રૂપિયા લે એક રોપવાના. તમને મફત આપ્યા. વાળ વેચીને પૈસા કેટલા કમાવાય? આમ જો તો. પણ એવું કીધું કે કેટલું આપ્યું છે નહીં. પાર વગરનું અપાર આપનાર એ કેવા છે? અને મફત એક કે ચેક તમે આપ્યો, ફી ભરી, ફી સ્કૂલમાં જઈ તોય ભરવા પડે છે હરીશ ફી. આ બધું ફી વગર ફ્રી આપ્યું, અને પાછું ક્યારે બિલ ન આપ્યું. એટલે એટલું બધું જોયું. તો મેં એક એક અંગની વાત એટલા માટે કરી કે આમાં બધા અંગો આવશે. પહેલું અંગ છે એ કેનું છે? તે કે બ્રહ્મનું. બ્રહ્મરંધ છે ને જે, એનું અંગ આવ્યું છે અત્યારે. બુદ્ધિનું. બુદ્ધિની અંદર શું છે? મગજમાં શું ભરેલું છે? મગજના કેટલા ભાગ છે? 2 ભાગની અંદર કેવી રીતે મગજ કામ કરે છે?
જમણી બાજુનો છે એ પુરુષ ભાગ છે ને ડાબી બાજુનો સ્ત્રી ભાગ છે. એના બે ભાગને કઈ રીતે વચ્ચે પ્રોસેસ થાય છે કે આપને તરત ખબર પડી જાય છે. એક અમથું મચ્છર કરડ્યું હોય કે કીડી કરડી હોય તો તરત ખબર પડી જાય. કંઈક પ્લાસ્ટિક હળગ્યું છે, આપને ખબર નથી, વાસ આવે છે તરત ખબર પડી જાય કંઈક પ્લાસ્ટિક હળગ્યું છે. જો તો વાયરિંગમાં કાંઈ હળગ્યું નથી ને એવું કંઈ, એટલે કંઈ ગેસ શરૂ રહી ગયો છે, જો લીકેજ નથી ને ગેસ, કે ગેસની વાસ આવે છે, તરત ખબર પડી જાય. બધું જ અંદર એવું ગોઠવી નાખ્યું. કોમ્પ્યુટર આવું શું ગોઠવાય કે? અને કોમ્પ્યુટર બનાવ્યું તો મનુષ્ય બનાવ્યું ને, મનુષ્ય બનાવ્યો એ કોની? તો આવા જે કરતા છે એની મારે વાત કરવી છે. અચરદ્વા કહે છે એના માટે જેની અંદર કરતા નથી એવા જે વિભાગો છે એને હું બાદ કરી નાખવાની છું. કરતા જેની અંદરથી હોય, જેમાં સત્વ હોય, એ ભાગને મારે વાંજિયાના ઘરે છોકરા ન થાય કે જેનો સત્વ જ નથી કે આવું કીધું. કે જેની અંદર સત્વ નથી, જે નપુસક પુરુષો છે એને કીધું કે આ લોકો જે હિજડા એને કીધા. આપણે આમ કહેવાય નહીં પણ છતાં એનું ના એ રીતે છે તો કે સ્ત્રી નથી ને પુરુષ નથી, એની અંદર વિત ન હોય એવું જે બ્રહ્મ છે એની વાત કરવા જાય છે અત્યારે. કે એની અંદર વિત નથી, આ જગત બનાવવા માટે વિતની જરૂર પડે. તો વિત ક્યાંથી લાવ્યું નપુસક બ્રહ્મ? પોતે તો નપુસક છે, અકર્તા છે, વ્યાપક છે, પ્રકાશમય છે, એની અંદર કર્તૃત્વ શક્તિ જ નથી. તો એ સિદ્ધાંત કોનો છે? તો કે શંકરાચાર્યનો. તો શંકરાચાર્યનો આ સિદ્ધાંત છે એને એમ કહે છે કે આમાં કઈ અધૂરપ છે, કઈ ખામી છે, કઈ વસ્તુ આમાં ઘટે છે, એ હું તમને બતાવું છું. એ કે આવી રીતે વાત કરે છે. અને જગતમાં બધાયથી મોટો સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત કહેવાય છે. એટલે અચરદાએ પહેલા જ કીધું કે બ્રહ્મ જો નીકી જાય ના, મારું જે બ્રહ્મનું અભિમાન હોય, અહમ બ્રહ્માસ્મિ, એ પહેલા મટાડી દો. આ પહેલા મટી જાય તો હું તમને બાકીના અભિમાનો મારી અંદર રહે નહીં, આવું કીધું. હવે શંકરનો મત કેવો છે કે અહીંયા કીધું શંકરના અદ્વૈત મતનું ખંડન, શંકરના અદ્વૈત મતનો સિદ્ધાંત. પહેલા એનો સિદ્ધાંત શું છે એને ખંડિત કેવી રીતે કર્યો કે ભાઈ આ તમારું હાલે એવું નથી. અમે ઘણી વખત અમે હીરા ખરીદતા હોય ને તો હીરાની અંદર કોઈ ઘણી વખત ડુપ્લિકેટ લઈને આવે કે આ ભાઈએ મને આપ્યું છે ને આમ છે ને તેમ છે ને. એટલે આપણે હીરા જોઈ પછી હીરાને બરાબર જોઈ, આમ હીરા જેવા જ હીરા લાગતા હોય અને બરાબર લાગે પછી આપણે એને પૂછી ભાવ શું છે, બીજો બધાનો ભાવ હોય ને એની કરતાં એ સસ્તો ભાવ કે આપને કે લાખ રૂપિયાના કેરેટને બદલે એમ કે 75,000માં મારે આપી દેવા છે, અથવા એમ કે લાખ રૂપિયા લેવા છે. એટલે તપાસતા ખબર પડે કે આ તો ડુપ્લિકેટ હીરા છે, મશીનમાં બનેલા છે, આ સાચા હીરા નથી. તો એ પારખવા પડે. એટલે એ પારખવાની જે શક્તિ છે એમ પરમગુરુ કહે છે કે આ પારખની શક્તિ તો એ કે મારી અંદર જ છે, કે હું કોઈને છૂટા પાડીને કહી શકીશ કે આની અંદર આ સાચા છે ને આ ખોટા છે. તો એના પેરામીટરો આવે ભાઈ, અમુક મશીનો આવે એ અમે રાખતા હોય, અમુક પેનો આવે અડાડીને એટલે તરત બોલવા મળે એ કે આ ખોટો છે એમ કહેવા મળે, લાલ લાઇટ થવા મળે હીરાને અડાડીને. તો એની હાર્ડનેસ કેવી છે એ અમુક દેખાડી દે કે હીરાની હાર્ડનેસ બધા પથ્થર કરતાં વધારેમાં વધારે સખત હોય. તો એના ઉપરથી અમને ખબર પડે કે આ હીરો છે ને આ હીરો નથી. આમ સફેદ જ દેખાતો હોય, ચમકતો એવો હોય. એટલે એવી રીતે કરતાં જે સાચી વસ્તુ છે એને હું કે જેમ છે એમ પહેલાં જોઈ લઈશ, જોઈને પછી એમ કહીશ કે આ અમારો માલ નથી, આ ખોટો લઈને તું આવ્યો છો, એમાં મારી દુકાનમાંથી એના પૈસા તને મળશે નહીં, આ મારી દુકાનમાં તું વેચી નહીં શકે ને જો તું આ વેચવા જાય આ બજારમાં તો હું પોલીસ કેસ કરીશ. એટલે પોલીસ કેસ કરે એટલે તરત એ ભાગે ત્યાંથી. ખોટા માણસો ન ટકી શકે. પરમગુરુ અહીંયા આવ્યા છે તો ખોટા સિદ્ધાંતો ક્યાંય ટકવાના નથી. એ માટે કીધું કે આ મારો સિદ્ધાંત સર્વોપરી સિદ્ધાંત છે. વિજયભાઈ હમણાં પેલું મૂક્યું છે એમાં એ કહેતા હોય છે એ કે બહારથી જે લોકો આવ્યા એ આ જ્ઞાનને સમજી શક્યા, કારણ કે ફરી ફરીને આવ્યા છે, જોઈને આવ્યા છે, એટલે એને ખબર પડે છે કે આ વસ્તુ સાચી છે ને આ ખોટી છે. પણ ગામના લોકો એક જ વાત જોઈ છે, એને સાચી ખોટીની ખબર પડતી નથી. કે આપણે બધા જન્મ્યા છીએ આમાં કેવલ સંપ્રદાયમાં, પણ એમાં જ્ઞાનના માર્ગની ખબર આપણને ન પડે ત્યાં સુધી કેવલની અંદર આપણે ઊભા છીએ એ કહેવાય નહીં. હા, અમે સંપ્રદાયના છીએ એટલો અભિમાન લઈ શકીએ પણ ગૌરવ ન લઈ શકીએ.
ગૌરવ લેવા માટે જ્ઞાનની જરૂર પડે, અને એ જ્ઞાન છે એની અંદર બધેથી તવાઈને આવ્યા હોય, તે બધાની ખબર હોય, એ આપને ખબર નથી. એટલે અચરતબા બધાય સંપ્રદાયની વાત અહીંયા કરે છે કે તમને ખબર પડી જાય, ત્યાં જવાની જરૂર નથી, હું અહીંયા જ તમને આપી દઉં, બધાનો તાગ આપી દઉં, બધાનું લેબોરેટરી કરી દઉં, બધાના રિપોર્ટ કરી દઉં. કે આ રિપોર્ટનું કામ શરૂ કર્યું છે અહીંયા. અને ઓલી અહીંથી હારામારી કઈ છે લેબોરેટરી આપણે? મેટ્રોપોલિસ. તો મેટ્રોપોલિસ કરતાં એ કે આ મારી લેબોરેટરી બધા કરતાં સારી છે કે એમાં બધું જેવો છે એવો જ રિપોર્ટ નીકળશે કે. તો આ રિપોર્ટ કરવાની શરૂઆત કરી છે. આ શરીરના રિપોર્ટ તો એ કરે, પણ આ મતોના કોણ કરે? આ તો અતિ સૂક્ષ્મ છે. એટલે પેલા શંકરાચાર્યનો જે બ્રહ્મરંધની અંદર જે બુદ્ધિની અંદર જે મત હતો એને અહીંયા ખંડન કરે છે, અને એને પેલા જોવે છે કેવો છે. ચોથી ચોપાઈ, શંકર કે અદ્વૈત મત બ્રહ્મા કરતા સોઈ, મૃગાવંત જગ કહત હી, જો મૃગ ભ્રમિતવ તોય. શંકર કે અદ્વૈત મત બ્રહ્મા કરતા સોય, મૃગાવંત જગ કહત હી, જો મૃગ ભ્રમિતવ તોય. સ્માર્ત ધર્મ ના પ્રવર્તક શ્રી શંકરાચાર્ય, જે આદિગુરુ શંકરાચાર્ય છે, જેની 4 મઠ બનાવ્યા અને જેનો દક્ષિણ ભારતની અંદર જન્મ કાલડીની અંદર થયો. એ કાલડીની જે જગ્યા છે ત્યાં એનું મંદિર છે, આશ્રમ છે, અને એ નદીની અંદર હું પાછો સ્નાન કરી આવ્યો છું, અને ત્યાં પણ હું જઈ આવ્યો હતો. એટલે મારે જોવું હતું આ બધું વિષયને કે કઈ રીતે છે. એટલે ત્યાં પણ જઈ આવ્યો અને ત્યાં રોકાણો હતી. એટલે ખબર પડે કે એ જે શંકરાચાર્ય છે એમનો મત એક અદ્વૈત અકર્તા બ્રહ્મ છે. હવે પહેલાં કીધું અદ્વૈત એટલે એક, પછી અકર્તા બ્રહ્મ કીધું. એમાં કર્તૃત્વ શક્તિ નથી, એમાં વિત નથી જગત ઉત્પન્ન કરી શકે એવું. અકર્તા છે. આપણે દિવાલની હારે કેવી વાતો કરી શકીએ? કારણ કે એ આપણને કોઈ જવાબ નથી દેવાની દિવાલ. તો કે એવી રીતે આ જે બ્રહ્મ છે એ બાહ્ય પ્રકાશ કરતાનો છે, પણ એમાં અંશ ન આવે ત્યાં સુધી એની અંદર ગતિ ના આવે. ગાડી છે એની આપણે વાતો કરવી તો કેવી રીતે કરી શકીએ? એમાં કોઈ બેસે, પેટ્રોલ પૂરેલું હોય, ગાડીના બધા સ્પેર પાર્ટ બરાબર હોય અને ચાવી હોય, ને પછી કોઈને હાંકતા આવડતી હોય તો એ ચલાવે, તો ગાડી નિર્જીવ હોય તો ચાલે છે, પણ ચલાવનારો જુદો છે. એટલે અકર્તા ગાડી છે, પણ જે ચલાવનાર છે અથવા બનાવનાર છે એ સકર્તા છે. આ રીતે એને સમજીએ આપણે. એટલે એને કીધું અહીંયા કે એને કીધું અદ્વૈત. પહેલાં તો એટલું વ્યાપક છે બ્રહ્મ કે એમાં 2 ભાગ પાડવાના હોતા નથી, કે 2 ભાગ પડતા નથી. અદ્વૈત છે, એમાં સ્ત્રી નથી ને પુરુષે નથી, એટલે નાન્યતર કરી નાખ્યું. નાન્યતર છે એટલે એને સંતાનો ઉત્પન્ન થાય નહીં. તો આ જગત કોને ઉત્પન્ન કર્યું? પાછો પ્રશ્ન થયો. જગત ઉત્પન્ન કરવા માટે કાંઈ નાન્યતરથી ન થાય કે. એટલે કીધું અકર્તા. પાછું એને એમ તમે બોર્ડ માર્યું છે અકર્તા બ્રહ્મ. જે લોકો એનું પ્રતિપાદન કરે છે એ શંકરાચાર્ય જ લખ્યું છે આ કે અકર્તા બ્રહ્મ. તેમણે જગતને મૃગ તૃષ્ણા એટલે ઝાંઝવાના પાણી જેવું માનેલું છે. આ જગત કેવું છે કે આપણે દૂર જોઈ કોઈ રણ પ્રદેશમાં અથવા કાર લઈને જતા હોય અને તડકો હોય ઉનાળાનો, બપોરે નીકળતા હોય તો દૂર આપને છે ને પાણી જેવું રોડ ઉપર દેખાય. એ જે પાણી જેવું દેખાય ને તો આગળ જે બીજા વાહનો આવતા ની પાછા પાણીમાં દેખાય આપને, કે એવું ચોખ્ખું દેખાય. તો એમ લાગે કે સાચું પાણી છે. એમાં માણસ છે ને એ ભૂલ ન કરે. માણસને ખબર હોય કે આ છે ને એ પાણી નથી, ખાલી પડછાયો છે, અને આ મૃગ જળ છે. મૃગ એટલે મૃગ જળ એનું નામ કેમ પડ્યું? કે હરણિયા છેતરાઈ જાય એમાં. મૃગ એટલે હરણિયા. હરણિયા આ જળને છેતરાઈ જાય ને એને તરસ લાગી હોય તો એ સાચું સમજે. સાચું સમજે ની એની બાજુ દોડવા જ મળે કે બહુ તરસ લાગી હોય. એટલે જેમ એ દોડતું જાય ને એમ ઓલું મૃગ જળ પાછળ વહી જાય. એ કાંઈ હાથમાં આવે નહીં, કારણ કે જળ હતું જ નહીં ને, પડછાયો જ હતો ને. તો મૃગ જળની અંદર મનુષ્ય ભૂલ ન કરે, પણ જે પશુ જેવા મનુષ્ય હોય, જેને જ્ઞાન નથી, સમજણ નથી, એ ભૂલ કરે. તો એ કે આ તમારો મત અજ્ઞાનીને સમજાવવા માટે છે. કે જ્ઞાની હોય, મનુષ્ય હોય, એને આ મત છે એ તમે સમજાવી ન શકો. કે પહેલા મતનું પરમ ગુરુ છે અચરતબા દ્વારા ખંડન કર્યું
કે આ વસ્તુ છે એ મૃગજળ છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના કિરણો રેતાળ જમીન ઉપર પડવાથી જે પાણી જેવો ભાસ દેખાય તે મૃગજળને જોઈ મૃગ ભ્રાંતિવશ થઈ પાણી પીવા દોડે, પણ તે સત્ય પાણી ન હોવાને લીધે મૃગની દોડ તથા તૃષ્ણા મટતી નથી. આ મૃગજળના દ્રષ્ટાંતને શંકરાચાર્ય પોતાના મતને પ્રતિપાદન કરવા મુદ્દા રૂપે ગણી અતિ વિસ્તૃત વર્ણન કરેલું છે. કેટલાય ગ્રંથો આના ઉપર પાછા ભરી દીધા, જાડા જાડા, આ એક સાબિત કરવા માટે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એવું એને સાબિત કરવું હતું, એટલે એની સાબિત કરવા માટે મૃગજળનું દ્રષ્ટાંત આપ્યું. તો પરમ ગુરુએ પાછું એક દ્રષ્ટાંત આપ્યું એક જગ્યાએ, એ હમણાં હું તમને આપું એટલે ખબર પડે કે જગત મિથ્યા છે એ કે, તો આમાં કોઈ ભાવ જ ન હોય એનો જગતમાં, એટલે જગતને હાવ તુચ્છ ગણી નાખ્યું કે છે જ નહીં એમ. એટલે એક જગ્યાએ પરમ ગુરુએ છે એક કુળવંતી સ્ત્રી હતી, એના લગ્ન કોઈ ગામમાં થયા, એનો વર છે એ ખેતીવાડી કરે, પણ એની કંઈ જગતમાં બહુ કાંઈ જોયેલું નહીં. ખેતી કર્યા કરે, મહેનત કર્યા કરે, ગાયો ભેંસો અહીં રાખે, મહેનત કરે, બીજા બધાની એને કાંઈ ખબર પડે નહીં. ઓલી જે એની પત્ની હતી ને હોશિયાર હતી, એટલે એના ગામથી પોતે જ્યારે આવી પિયરમાંથી પરણીને સાસરે, એટલે સેવ લેતી આવી હતી. સેવ એટલે આપણે બધાને ખબર હશે કે પેલી ઘઉંની સેવ પાડીએ ને આપણે, એને ઓસા શું કે એને સેવ કે, એટલે એને પછી એને છે એ પછી બાફી નાખે. બાફીની અંદર છે એ ઘી નાખે, એની અંદર છે એ દૂધની અંદર ક્યારેક બનાવે, ખાંડ નાખે અથવા સાકર નાખે વાટેલી, અને એ સરસ મજાની થાય. આની તો ક્યારેક ખાધેલી નહીં, એટલી મસ્ત બનાવીને આપી, એટલે પહેલાં એ ખાઈ લીધી એકદમ તરત ને તરત. આ તો બહુ મજા આવી કે, એટલે ખાવા જ મળ્યો. પછી એની પત્ની આવી એટલે એને કહે છે કે આ તું કયા સમડાની સમડી લાવી? એને એમ કે ઝાડવા ઉપર ઉગતી હશે ને આ વેલી હશે એની, એમાંથી આ તોડી તોડીને કાપી કાપીને લેતી આવી હશે. એટલે એને એ કીધું કે તું તારે પિયર જા ને તો આના બીજ લેતી આવજે કે બિયારણ આપણા ખેતરમાં વાવશું. હવે ઓલી જે બાઈ હતી તો પહેલા દિવસ હતો, પતિ હતો મારો, એટલે એને કહે કે ભાઈ આ જે સમડાની સમડી નથી કે આ તો સેવ છે કે ઘઉંની અંદરથી લોટ બનાવીને અમે આ વણેલી છે, અને આ લોટને સૂકવી, એટલે સેવને સૂકવી અને એ અમે ભરી લીધી હોય, એને દૂધ ઘી અને હાકરની અંદર તમને બનાવીને આપી કે, એટલે સરસ મજાની આ લાગે. તો પેલી ખાઈ લીધી હતી, એટલે કે હે રાંડી કે પહેલાં કેવું થયું તો સ્વાદે ખાતી કે ધીરે ધીરે એમ. એટલે પેલો સીધો એને તો કંઈ ખબર પડી નહીં કે હવે આ જે હું પહેલાં જો કીધું હોત કે આ તો ઝાડવામાં ઉગતી નથી તો હું ધીરે ધીરે વ્યવસ્થિત ખાત ને. તો કે બ્રહ્મજ્ઞાની એવો કેવા છે કે જગત મિથ્યા કે, જગત મિથ્યા કે બ્રહ્મજ્ઞાની કે જગત મિથ્યા છે, જગતમાં જીવે છે કે, અને જગતને મિથ્યા કહે. તો પછી છેલ્લે એને સમજાય ને એ કે ભાઈ આ કાંઈ હું આ જગત કાંઈ એમનેમ નથી બન્યું, કર્તાનું કૃત સરસ રીતે બન્યું છે. એવું જો કોઈ એને સમજાવે, તત્વની રમત સમજાવે, તો એને સમજાય કે સારું પહેલાં કીધું હોત તો એ કે અમારી આખી જિંદગી એમનેમ ગઈ કે, એટલે કે સ્વાદે જીવે જ ને, મજા કરીને જીવે જ ને મેં સંસારની અંદર. તો એ કે અમારે કાંઈ મજા જ ન થઈ કે અમારે એમને જ બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે એમાં આખી જિંદગી વહી ગઈ. આ કાંઈ છે જ નહીં એવો ભાસ થઈ ગયો, કર્તાના કૃતને જેમ છે એમ જાણી ન શક્યા. એટલે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે હવે જે આ હું દ્રષ્ટાંત આપું છું એના ઉપરથી ખબર પડે કે કેવા આ લોકો છે કે, તો એ કે જગત મિથ્યા કહેવા વાળા લોકો જગતમાં જીવે છે, પણ એને જ્યારે સેવ ખાય, શીરો ખાય, પેંડો ખાય, ભજીયા ખાય, ત્યારે એ જગત મિથ્યા મિથ્યા કરીને એનો સ્વાદ નથી લઈ શકતા કે, એને એનો સ્વાદ શું છે એ નથી આવતો કે. એટલે એવા મિથ્યા જગતને માનવાની જરૂર નથી, કર્તાનું કૃત છે એને સમજવાની જરૂર છે કે, તત્વો દ્વારા એને સમજવું જોઈ. એટલે બ્રહ્મજ્ઞાનીઓ છે એ આવો અભિમાન રાખે છે, અને અભિમાનની અંદર છે એ આ જગતની અંદર જે જીવવાનું પણ ભૂલી જાય છે. આવું કેવું છે એનું કે ખાતા ખાતા એને એ એમ કે મજા પહેલાં આવી, પણ એને એમ કે આ બિયારણ નાખી દેવું ને તો આખા ખેતરમાં ઉગાડીશું કે આપણે. પણ એને કીધું કે પછી ઓલી સમજાવ્યું તે પછી એને ઉપર ખીજાય છે કે પહેલાં સમજાવવું જોઈએ ને તારે કે બીજો કોઈ સમજાવવા જાય ને કેવલ જ્ઞાની બ્રહ્મજ્ઞાનીને, તો પહેલાં તો એ આપણી ઉપર ઠેકડા મારે, પછી તો ધીરે ધીરે એ સમજે, પછી એમ કે હે રાંડી કે પહેલાં કેવું થયું નહીં કે એમ, તો સ્વાદે ખાત ને જિંદગી સ્વાદે જીવે તેમ. આવું દ્રષ્ટાંત આપ્યું એની અંદર. એટલે અહીંયા પહેલું કીધું કે જો આ સિદ્ધાંત છે એ દેખાડવા માટે કીધું.
વળી બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા આ શબ્દ વાપર્યા છે. એવું સાબિત કરવા રજ્જુ સર્પવત એટલે કે દોરડીમાં સર્પની ભ્રાંતિ થવી તથા સુક્તિ રજવત એટલે છીપમાં ચાંદીની ભ્રાંતિ થવી તેમજ જળ તરંગ પ્રતિબિંબ એટલે જળની લહેરીમાં પ્રતિબિંબ વણાતું જોઈ પ્રતિબિંબ જ વણાય છે એમ ભ્રાંતિ થવી. અહીંયા 3 ઉદાહરણ આપ્યા કે માણસને ભ્રાંતિ કેવી થાય છે કે સાંજનો સમય હોય, દોરડું પડ્યું છે, અંધારું હજી બરાબર થયું નથી, અજવાળું નથી, એટલે જેની સર્પ જોયો છે એના મનની અંદર એવું થાય કે સાપ પડેલો છે, એ ડરે. પણ જેને સર્પની જ ખબર નથી એ કેમ ડરે? જેને સર્પ વિશે કંઈ જાણતો જ નથી એ ડરવાનું કોઈ કારણ જ નથી. એટલે એની ઉદાહરણ આપ્યું રજ્જુ સર્પ. રજ્જુ એટલે દોરડું, સર્પ એટલે સર્પની ભ્રાંતિ થવી કે એમાં સર્પ છે. પણ ભ્રાંતિ તો થાય કે એ સર્પ વિશે જાણે છે, એ સર્પ વિશે જાણતો નથી ને એની સમજણ છે કે આ વિષયમાં શું છે. એ નજીક જઈને લાકડી લઈને જોઈ આવે છે કે આ સર્પ છે કે આ છે એ દોરડું છે. તો એ પાકું કરે છે, લેબોરેટરી કરે છે, એટલે એ એમાં ભ્રાંતિમાં પડતો નથી. અજ્ઞાની માણસને તમારે સમજાવવાનો આ નિયમ છે એવું પરમગુરુ કહે છે કે આ અજ્ઞાની જ્ઞાની હોય, સમજવું હોય એ આ વાત તમારી માનશે નહીં. પછી કીધું કોઈ સમયે આપણે દરિયા કિનારે ફરતા હોય અને દરિયા કિનારે છે એ છીપ પડ્યા હોય, છીપલા, અને એના ઉપર છે એ સૂર્યનો પ્રકાશ પડે તો છીપલા છે ને એ સફેદ ચમકે, ચાંદી જેવા લાગે. એટલે છીપમાં ચાંદીની ભ્રાંતિ, એટલે એમ લાગે ચાંદી પડ્યું છે. એટલે કે એવી રીતે પાછું બીજું દ્રષ્ટાંત આપ્યું. તો એ ભ્રાંતિ કોને થાય કે જેની ચાંદી જોયું છે એને. ચાંદી જોયું નથી એને ભ્રાંતિ જ ન થાય નહીં કે. અથવા જે જાણે છે કે ચાંદી છે એનું રૂપ કેવું છે, સાચું જાણે છે, તો એ છીપને ઉપાડીને જોઈ લે છે કે આ કાંઈ ચાંદી નથી, કે આ તો છીપ છે ને સૂર્યના પ્રકાશે ખાલી ભાસ ઉત્પન્ન કર્યો છે, તો આ ખોટું છે એમ કરીને એ વાત છે એને પણ કાઢી નાખે છે. પછી કે પાણીની અંદર પાણીના વેકળીઓ પડતી હોય, પાણીની અંદર મોજા આવતા હોય, એમાં સૂર્યનો પ્રકાશ પડતો હોય તો પ્રતિબિંબ વણાય છે એવું લાગે. તો ઓકળીઓ પડતી હોય એની અંદર પ્રતિબિંબ વણાતું હોય, સૂર્ય છે એ સૂર્ય ચંદ્રને વણી રહ્યું છે એવી રીતે એ લાગે. પણ વાસ્તવમાં કાંઈ સૂર્યચંદ્ર વણાતા નથી, તો પ્રતિબિંબ પડ્યું છે, એ ભાસ છે કે. તો આ વાત અહીંયા કરે છે, થોડીક ઊંડી વાત છે, એને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. વગેરે દ્રષ્ટાંતથી સમજાવી સંકરમત અજ્ઞાનની નિશાનીઓ સમજાવે છે. એ ન્યાયે ભગવાન કરુણાસાગર કહે છે કે આ દુરસ્ત નથી, આ વાત બરાબર નથી. કારણ કે રજ્જુમાં સર્પની ભ્રાંતિ એક જાતની અજ્ઞાનીને સમજાવવા પૂરતી દલીલ છે. જે ખરા સર્પના ભયને ઓળખતો જ ન હોય તેવા મનુષ્યને દોરડીમાં સર્પની ભ્રાંતિ થવી મુશ્કેલ છે. તેવી જ રીતે ચાંદી તથા સોનું સત્યરૂપ પદાર્થો હોવાને લીધે છીપમાં સોનાની ચાંદીની ભ્રાંતિ થવી એ સ્વાભાવિક છે. તથા જળની લહેરમાં સૂર્યનું પ્રતિબિંબ વણાતું જોઈ આપણે સૂર્ય વણાય છે એમ માનવું એ શંકા અજ્ઞાનીજનોને જ થાય. ઉપરના દ્રષ્ટાંતોથી જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય સાબિત થઈ શકતું નથી. વળી સમુદ્રની લહેરવાળું સમુદ્રની લહેર વાયુ આદિ કારણે ઉત્પન્ન થઈ ઓકળીઓ પડે છે અને તે ઓકળીઓમાં નાનાવિધ અનેક પ્રકારના પરપોટા એકબીજા લહેરમાં અથડાઈને ફૂટે છે અને નવા થાય છે પરપોટા. તેવી જ રીતે સમદમ રૂપ બ્રહ્મમાંથી માયા આદિના ઉપાદાનના કારણે કરીને જગતરૂપ લહેર ઉત્પન્ન થાય અને એમાં જન્મ અને મરણ લહેરના કારણે થાય છે. એવી રીતનું વેદાંતિઓ માને છે, પણ તે વાત તદ્દન અસત્ય હોય બિન પાયાદાર છે. વળી માયા જડ છે અને જેને માયા કહેવામાં આવે છે તેને મુદ્દા રૂપે તપાસતા કંઈ દેખાતું નથી. તેમજ ચૈતન્ય રૂપ અડોળ નિશ્ચયાત્મક રૂપે અખંડ રહેલું ગંભીરવત ભાવવાળું એવું જે બ્રહ્મ, તે બ્રહ્મને માયા ડગાવી શકે અને લહેર રૂપે જગતને ઉત્પન્ન કરી શકે એમ કહીએ તો બ્રહ્મથી માયા બળવાન અને મોટી ગણાય. અને જ્યારે માયા તત્વને ચૈતન્યવત બ્રહ્મથી અધિક કહીએ તો બ્રહ્મનું અધિકપણું નષ્ટ થાય. વળી વ્યક્તરૂપ માયા અસમર્થ છે, જે દેખાતી માયા છે એ અસમર્થ છે, અને અવ્યક્ત માયા ગતિ સિવાયની છે. આ બંને પૈકી કોઈ માયાને બ્રહ્મમાંથી જગતરૂપ કઈ માયાને બ્રહ્મથી જગતરૂપ લહેર ઉત્પન્ન કરવાવાળી કહી શકીશું? વળી અવ્યક્ત માયા નામ રૂપ ગુણથી પર છે. તેને અવ્યક્તને વ્યક્તરૂપ ગતિને પામવા કયું કારણ મળ્યું છે? તમે કહેશો કે ચૈતન્ય બ્રહ્મનો કોઈ કાળે અચાનક સંગ થઈ ગયો
જેથી અવ્યક્ત રૂપે રહેલા તત્વ વ્યક્ત રૂપ ગતિને પામ્યા છે. આમ માનવું એ પણ ભૂલ ભરેલું છે, કારણ કે ચૈતન્ય બ્રહ્મનો અને માયાનો યોગ કોઈ પણ કારણ સિવાય બનતો નથી. તેમજ અવ્યક્ત માયા અને અવ્યક્ત બ્રહ્મ બંને પદ સ્વતંત્ર છે અને નિત્ય છે એવું તમારા કહેવા ઉપરથી સાબિત થાય છે. આ થોડું વાંચી લઉં પછી સમજાવું છું. હવે ઉપર કહેલા બંને પદ નિત્ય અને સ્વતંત્ર હોય તો ત્રિવિધ તાપમાં તપેલો જીવ કદી પણ શાંત થઈ ગતિને પામતો નથી, કારણ કે માયાને સ્વતંત્ર લેખતા વ્યાપક થઈ જાય છે. અને જો વ્યાપક સત્ય માની લઈએ તો જીવને મોક્ષ મેળવવાની જગ્યા માયા સિવાય બચતી નથી. એ પણ એક અપવાદ ઊભો થાય છે. ગમે તેમ કહો, અગર ગમે તેટલા ઊંચા ભાવવાળી માનો તો પણ માયા જડ છે. જડ વસ્તુ ચૈતન્યને ગ્રહણ કરે એમ માનવું એ અજ્ઞાન છે. જો આપણે આત્મતત્વને ઓળખેલું પણ આપે એટલે તમે પણ આપે આત્મતત્વને ઓળખેલું હોત તો માયાને અવિગત કહેત નહીં. વળી બ્રહ્મ અવિગત અને માયા અવિગત બંને શેળભેળ કેવી રીતે કહી શકે? અને જો કહી શકે એમ માનીએ તો અવિગતથી અવિગત છૂટું પાડી શકાતું નથી, અને છૂટું ન પાડી શકે તો અસંખ્ય કાળે પણ જગતનો છેડો લાવી શકાતો નથી. વેદાંત તત્વો વિશેની ખરી સમજ સમજેલું હોત તો હું ધારું છું કે માયાને અવિગત કહેત નહીં. વળી જગત કર્તાના કાર્ય સિવાય બનેલું નથી, જગત કર્તાના કર્યા સિવાય બનેલું નથી. જગતરૂપ કૃતમાં કર્તાની પ્રભુતા દેખાય છે. જો કાર્યકારણનો યોગ મળ્યા સિવાય અનિશ્ચિતપણે જગતરૂપ તત્વો ઉત્પન્ન થયેલા છે એમ માની લઈએ તો જગત વિવિધ પ્રકારનું દેખાય નહીં, છતાં જગત વિવિધ પ્રકારનું છે. આ પ્રકાર માયા ગોઠવી શકે એમ માની લેવું એ તત્વજ્ઞાનના સિવાયના માણસોએ કહેલું છે એમ જાણવું, અને તે ઉપલબ્ધ દ્રષ્ટિથી બોલેલા હોવા જોઈએ. માટે જે જ્ઞાનમાં સત્યરૂપ ન્યાય ન દેખાતો હોય તે જ્ઞાન પ્રપંચવાળું છે એવું કહે છે. અહીંયા આ 1.5 પાનું આ ભરેલું છે કે એ સમજાવે છે પરમગુરુ. હવે આને હું થોડુંક ઉદાહરણ આપીને સમજાવું. જેમ પહેલું કીધું કે જગત મિથ્યા છે, એટલે જગત મિથ્યા છે એને કહેવા માટે આ ઉદાહરણ આપ્યું કે મિથ્યા જગત વાસ્તવમાં નથી, કૃત છે કર્તાનું. એનો અનુભવ કરો. જેમ છે એમ તમે સેવ ખાવ તો એનો બરાબર અનુભવ કરો, સ્વાદ કેવો આવે છે, એમાં શું ઘટે છે, એમાં શું મીઠું લાગ્યું તમને, ઘીના કારણે ગળપણ હતું કે સાકરના કારણે ગળપણ હતું કે આ બધુંય ભેગું થયું એટલે મીઠાશ હતી. આ બધી વસ્તુનો અનુભવ કરો. એ કે તત્વ એમાં કયા છે એ તત્વને સમજવા જોઈએ. કે તો તત્વને સમજાવવા માટે કહે છે કે પહેલું એની કીધું જગત છે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, એટલે એનું ખંડન કર્યું પરમગુરુએ કે ભાઈ આ સમડા નથી ભાઈ, આ તો જગતની રચના છે. કે આ કાંઈ એમને બન્યું નથી, તને ખબર નથી એટલે તું એવું કહે છે કે ઝાડવા ઉપર આ આવતું છે, એટલે તને એ જ ખબર નથી એટલે કહેશો, એટલે તું અજ્ઞાન છો એ વિષયમાં. બીજો વિષય એને કીધો કે ભાઈ આ અકર્તા છે. અકર્તા એટલે એ પોતે કાંઈ કરતું નથી, એમાં કર્તૃત્વ નથી, એની અંદર વિત્ત નથી, એટલે જગત કાંઈ બ્રહ્મ કશું કરી શકતું નથી. એને સાબિત કરવા માટે કીધું કે ભાઈ અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે અકર્તા બ્રહ્મને સમજાવવા માટે. પંચમ પ્રકરણ 3 અને 296 પેજ એના ઉપર વિગત આપી છે. એક દાખલો આપ્યો છે સરસ મજાનો, એ તમને કહું, એને બરાબર આપણે સમજીએ. 200 ને કેટલા કીધું મેં? 296 બરાબર. હા, પંચમવેદમાં આવી ગયું. હવે કહે છે કે અકર્તા છે એમાં કર્તૃત્વ ન હોય, એટલે અકર્તાને અમારે સમજવું કેમ? એટલે વિષય અહીંયા લીધો છે કે ભાઈ પહેલાં તમે સૂક્ષ્મ વાત સમજજો. કે કોઈ એક ગામમાં 2 છોકરા રમત રમતા હતા, 2 દોસ્તાર હતા, રમત રમતા હતા. બહાર રમતા રમતા એને બહુ મજા આવી, 2-3-4 કલાક રમ્યા ને એમાં ઝઘડો થયો. એ છોકરાને તો 2 બાંધતા હતા. એમાં જે શક્તિશાળી હતો એ પેલો જે નબળો હતો એને મારવા જાય છે. એટલે એ જે નબળો હતો છોકરો એ જોરથી એની મમ્મીને કહે છે, હે મમ્મી, હે બા, મને આ મારે છે. એની બા અંદર રસોઈ કરતી હતી, રસોઈ મૂકી એને બહાર આવી એટલે બહાર એક છે ને ઝરણું, આપણે શું કહેવાય એને, જરડું
હા, જવડું. જવડું કોને કહેવાય હમણાં પછી આપણે કહીએ કે ભાઈ જવડું એટલે જે આ ડાળીઓ છે ઉપરની એ હુકાઈ જાય અને હુકાઈને કોઈને મારો ને ઉજોડા પડી જાય, ચામડી ઉખડી જાય એને જવડું કહેવાય. પણ એ જે એમને લીલું હોય તો ડાળી કહેવાય. એને તમે મારો ને તો પછી ઉજોડા ન પડે, એ હુકાઈ જાય ને તો ઉજોડા પડે આપને, એમાં ચામડી કપાય, બળતરા હાલે, એવું થાય. એ જરડું હતું એ પેલી બાએ હાથમાં લીધું, ત્યાં પડેલું છે, અને હાથમાં લઈ અને કહે છે કે મારા છોકરાને મૂકી દે કે નકર હું હમણાં જરડાથી તને મારી શીખે. આવી વાત કરી એટલે પેલો છોકરો જરડું ભાળ્યું અને એની માને ભાળી એટલે ભાગી ગયો. જે બીજો છોકરો શક્તિશાળી હતો અને એનો આ છોકરાને એની છોડાવી લીધો. હવે છોડાવીને એ તો એ ઘરે વહી ગયા. બીજા દિવસે પાછા બેનને રમવા મળ્યા અને જરડું તો ત્યાં ફેંકી દીધું હતું એની મમ્મીએ. એટલે પછી પાછા રમવા મળ્યા. પાછા 2-3 કલાક રમ્યા અને રમતા રમતા પાછા ઝઘડો થયો. હવે થયું એવું કે એની મમ્મી તે દિવસે શાક લેવા માર્કેટમાં ગઈ હતી. એટલે પેલો છોકરો એને મારવા આવ્યો એટલે પેલો છોકરો જે નબળો હતો, જે માર ખાય એવો હતો, દુબળો હતો, એની જરડાને કીધું, હે જરડા, કે કાલ તે મને છોડાવ્યું હતું કે આજ મને છોડાવે એમ. કારણ કે માં હતી નહીં એટલે જરડાને કે હે જરડા, કે જરડું તો ત્યાં પડ્યું હતું, એની માએ નાખી દીધેલું. હે જરડા, કે આ મને મારે છે ને એના આગળથી મને છોડાવી. કે પછી એની એવું કીધું કે કઈ જરડું થોડું છોડાવવાનું હતું, એ તો અકર્તા છે. આને કીધું અકર્તા, જરડાને કીધું અકર્તા. એ દેખાડ્યું જરડું, પણ એની વાહે જો એની માં ન હોત તો કે કેવલ કરતા ન હોતે તો આ જરડું કઈ કામ ન કરે. જે પ્રકાશ બ્રહ્મ છે એ બહારનો છે, અકર્તા છે, અને આ જરડું છે એને તમે ગમે એટલી પ્રાર્થના કરો કાંઈ એની મેળે ઊભું નથી થવાનું, મારો ને એ અકર્તા છે બ્રહ્મ, એવું તમે કહો છો. શંકરાચાર્યને કહે છે કે તમે એને અકર્તા કહો છો. હું તો એમ કહું છું કે એમાં મારું કરત ભરેલું છે. માના હાથમાં હતું ત્યાં સુધી બરાબર કામ કરતું હતું. કોઈને મારવું હોય તો મરાય, એનાથી કોઈને પોતાના છોકરાને બચાવવા હોય તો બચાવાય, કૂતરાને ભગાડવા હોય તો ભગાડાય, ગાય આવી ગઈ હોય તો એને પણ મારીને દૂર કરાય, બકરા આવ્યા હોય તો એને દૂર કરાય. જરડાની વાહે કોઈ માણસ હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ. એમ એ કે જરડું અકર્તા બ્રહ્મ છે એ કે, પણ એની વાહે જે છે એ કેવલ કરતા પોતે છે એ કે એ જો ન હોય તો આ જરડું કાંઈ કરી શકે નહીં. તમારો સિદ્ધાંત અહીંયા ખોટો પડે છે. આ રીતે ખોટો પાડ્યો. આ બ્રહ્મના સિદ્ધાંતને છૂટો પાડી દીધો. કે જુઓ કે આ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ એક ગામમાં 2 છોકરા રમતા હતા, તે ખેલતા લડવા લાગ્યા. એટલામાં એક છોકરાની માં હાથમાં જરડું લઈને આવી અને બીજાને તાડન કરી પોતાના છોકરાને છોડાવી ઘેર લઈ ગઈ અને હાથમાં લીધેલું જરડું ત્યાં નાખી દીધું. પછી બીજે દહાડે પેલા છોકરાઓ દરરોજની જેમ રમત રમે તે પ્રમાણે રમતા રમતા ફરીથી ઝઘડવા લાગ્યા. ત્યારે પેલો છોકરો કહે, હે જરડા, કાલે તે મને છોડાવ્યો હતો, તેમ આજ આવીને મને તું છોડાવ. પણ હવે તે જરડું માતા વગરનું એકલું જડ પડેલું હતું, તે કેમ કરીને આવે અને કેમ કરીને છોકરાને છોડાવે? એવું અકર્તા બ્રહ્મ છે. કે કેવલ કરતાને યાદ કરો અને આવે, જરડું યાદ ના, જરડું તમને મદદ કરવાનું આવે. એટલે બ્રહ્મ સિદ્ધાંત કાઢી નાખ્યો અહીંથી. આ મુદ્દો કીધો. હવે પહેલાં તો કીધું તમે જગત મિથ્યા કહો છો, તો કે સ્વાદે ખાત નહીં, કે પહેલાં ખબર હોત તો કે મિથ્યા નથી એમ, આ કર્તાનું કૃત છે એમ કીધું હોત તો હું બરાબર સમજે જ નહીં. કે તમે ઓલે કીધું ભાઈ તું આ મારું આ એક વસ્તુ છે ને એ લેતો જજે એમ, એટલે એક પડીકું નાનું એવું આપ્યું. એટલે પડીકું આપ્યું ને ઓલો તો રમતમાં લઈ ગયો, એમાં રસ્તામાં એ પડી ગયો. એટલે રસ્તામાં પડી ગયું એટલે પહેલાં એ કીધું કે મેં તને જે પેલું પડીકું આપ્યું હતું તે મેં જે તને જે જગ્યાએ આપવાનું કીધું ત્યાં આપી આવ્યો? એ કે ના એ તો રમતમાં પડી ગયો. ગાંડા એ કે 10 લાખના હીરા હતા એમાં. કે તો પહેલાં કેવું જોઈએ નહીં કે 10 લાખના હીરા હતા એમ આ જગતમાં પહેલાં એને ખબર પડી હતી ને, અમે તો મિથ્યા જ કરવા માંડ્યા. એટલે આ જગતના તત્વને અમે ન સમજી શક્યા. આ તત્વ કેમ કામ કરે છે એ તત્વની વાત ન સમજી શક્યા. બ્રહ્મજ્ઞાનીઓ તત્વને માનતા નથી, કારણ કે તત્વને સમજતા જ નથી. કરતા આ તત્વથી જગત બનાવ્યું છે એની એને ખબર જ ન પડે. એટલે એક પાછું બીજું ઉદાહરણ આપ્યું. પાછા જઈએ આપણે 16 ઉપર 316 ઉપર એક ઉદાહરણ છે. કેવી રીતે આ લોકો પાછા ભૂલા પડ્યા, તત્વમાં નથી માનતા, પોતે અહમના કારણે તત્વ કઈ રીતે કામ કરે છે એ જાણી શકતા નથી. પ્રકરણ 8 છે. એક મિનિટ.
17 ઉપર જ છે ને આમ તો એ 18 એ કે આ કોઈ કરતું નથી, કે કોઈ કરતા આના છે નહીં. આંધળો હોય એને રોજ એના માતા પિતા ખવડાવતા હોય, પીવડાવતા હોય, નવરાવતા હોય, કપડાં પહેરાવતા હોય, વાળ ઓળી દેતા હોય, તેલ નાખતા હોય, પછી એને કોઈ આવીને પૂછે કે તારા માતા પિતા છે, કે ના મારા તો કોઈ માતા પિતા છે નહીં, કે એની જોયા જ નથી બિચારાએ, આંખ જ આંધળી છે. એમ એ કે બ્રહ્મજ્ઞાનીઓ તમે એ કે તત્વોની આંખોથી જોવાનું શીખ્યા નથી, એટલે તમે આંધળા છો, એટલે તમે એમ કહો છો કે અમે આ બ્રહ્મે જ બધું કર્યું છે, એના કોઈ માતા પિતા નથી, પણ કરતા એના પણ છે કે. એટલે એને કરતા પક્ષ સ્થાપિત કરવા માટે અહીંયા 317 ને 18 ઉપર આ એક ઘટના પાછી બીજી કીધી કે તત્વને ન જાણવાથી શું થાય એ દેખાડ્યું. હવે એમાં 17 ઉપર છે કે એક માણસ હતો, જેમ કોઈ એક પુરુષ કંઈક કામ ધારીને કે કોઈને મળવા સારું બજારમાં જતો હતો. એક પુરુષ એ તત્વને નહોતો જાણતો. આ બ્રહ્મજ્ઞાનીઓ તત્વને જાણતા નથી. પરમ ગુરુએ આ 84 તત્વનું બંધારણ કર્યું છે પિંડ સાથે બ્રહ્માંડનું. એટલે જે તત્વજ્ઞાન જે જાણતો હોય એને ખબર પડી જાય અને બીજાને ખબર ન પડે. તો બ્રહ્મજ્ઞાની કેવા છે કે જેમ કોઈ એક પુરુષ, એટલે તત્વને ન જાણે તો હાલત શું થાય કે જેમ કોઈ એક પુરુષ કંઈક કામ ધારીને પોતાના મનમાં કંઈક કામ ધાર્યું અને કોઈને મળવા સારું બજારમાં જતો હતો. તે રસ્તે જતાં જતાં મનમાં કંઈ સંકલ્પ થતાં વિચારમાં પડ્યો, એટલે જેને મળવાનું હતું તે ઘર પાછળ રહી ગયું અને એ પુરુષ પોતાના નાદમાં આગળ ને આગળ ધારેલું કામ વિસરી ગયો. હવે આ પુરુષ ઘર ભૂલીને આગળ ગયો, તેને આ પ્રવૃત્તિ સહેજ સ્વભાવે થઈ એવું કહે છે બ્રહ્મજ્ઞાની. એવું કે આ જગત તો એની મેળે ઉત્પન્ન થયું છે, આ વરસાદ તો એની મેળે આવે છે. એને ખબર નથી કે સૂર્યની અંદર રજોગુણી કિરણ આવે છે ત્યારે વરસાદ થાય છે, એમાં તમોગુણી કિરણ આવે છે ત્યારે ઉનાળો થાય છે, એની અંદર સત્વગુણ કિરણ આવે છે ત્યારે શિયાળો થાય છે, અને વાયુ વહે છે ત્યારે દરિયાની અંદર મોજા આવે છે. તો એ કે તો મેળા આવે છે કે. એટલે આ માણસ કેવો હતો એ કે સહેજ સ્વભાવ હોઈ ગયો, એને કાંઈ ખબર પડી નહીં તત્વનો સ્વભાવ શું છે. એ ભૂલી ગયો, એને જે ઘરે જવાનું હતું એની કરતાં 2 કિલોમીટર આગળ નીકળી ગયો વિચારમાં. કેમ આવું થયું તો કે એને ખબર નહોતી અચત ગણ કેવી રીતે લાગે, કે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ દોસ્તારને ભૂલાવી દીધો, એ અચત ગણે કામ કર્યું. પછી એ નજીકમાંથી પસાર થયો ને એને કુંભ અવસ્થા લાગી ગઈ. એટલે એને સમજ ન પડી કે આ મારા જે જગ્યાએ જવાનું હતું, જે સંબંધીને મળવાનું હતું, જે મિત્રને મળવાનું હતું, એનું ઘર વયું જાય છે. એ કુંભ વ્યવસ્થા લાગી ગઈ, વિવશ થઈ ગયો અને એની અંદર અજ્ઞાન કાળ લાગ્યો. એ જે વિચાર કરવા માંડ્યો તે આ બાજુ જેને મળવાનું હતું અજ્ઞાન કાળ લાગ્યો. 3 તત્વોએ એને કામ કર્યું, એટલે એ પોતે ભૂલી ગયો. સહજ સ્વભાવ કે આ લોકો એને, પણ એની તત્વોએ ભૂલાડ્યું છે. એ જો એને ધ્યાનમાં રહે તો એ તત્વ આવતા જ રોકી લે. એને ખબર પડી જાય કે અચત ગણ લાગવાનો છે, એટલે તરત સાવધાન થઈ જાય પહેલેથી જ કે મારા જે મિત્રનું ઘર આવવાનું છે, તો મારે જે કામ છે એ કામ પૂરું કરતાં મને અચત ન આવી જોઈએ, અચેત ન થઈ જવો જોઈએ, હું જાગ્રત રહેવો જોઈએ. પછી બીજી વાત કે એને મારે મળવાનું જ છે, એનું કામ ચોક્કસ છે, એમાં મને કુંભ અવસ્થા ન લાગવી જોઈએ કે કેના માટે પછી ત્યાં મળે તો કે હું ભૂલી ગયો, હું તમને કંઈક કહેવાનું હતું, યાદ નથી આવતું, એમ કહી એને કુંભ અવસ્થા લાગી ગઈ, કુંભ વ્યવસ્થા. સમજાણું? ઘણી વખત આપણે બનતું હોય, આપણને ખબર નથી આ તત્વએ કામ કર્યું. એ કે હમણાં જ એનું નામ મોઢે તું હૈયે છે ને, પછી કે હોઠે નથી, એમ પાછા કહીએ આપણે. સમજાણું? એને શું કહેવાય? કુંભ વ્યવસ્થા. હું એને ઓળખું છું, એ કે એને એનું નામ આવડતું ભૂલી ગયો અત્યારે, પણ એ જે કામ હોય એને ભૂલી જવું એનું નામ કહેવાય કુંભ વ્યવસ્થા. વ્યવસ્થા એવી કરી નાખી કુંભે કે આપણે એની અંદર ઢાંકી દીધા, એટલે આપણને ખબર રહેતી નથી. પછી કે જે માટે મારે મળવાનું હતું એનું જે જ્ઞાન હતું એમાં અજ્ઞાન કાળ લાગી ગયો, એટલે મને ખબર જ ન પડી કે આ કામ માટે મળવાનું હતું. આ 3 તત્વોએ રમત કરી એટલે એ પોતે ઘર ભૂલી ગયો અને એને એમ કહે છે કે આ તો બધું સહજ સ્વભાવે થાય છે કે. તો એ તત્વને જાણતા નથી. આ બ્રહ્મજ્ઞાનીની 3 વાત મેં તમને કરી. હવે એ કહે કેવી ઝીણી વાત છે કે આને સમજવું હોય તો આપણે ઝીણી ઝીણી વસ્તુ જોવી પડે. એટલે હું તમને દાખલો આપું તો કે ભાઈ વનસ્પતિ છે જે સ્થાવર જાતિ, એમાં કેટલા પ્રકાર છે તો કે 5. એક ઘાસ છે, તરણા. બીજું છે એ છોડ વેલી છે. ત્રીજું છે એ છોડ છે. પછી પાણીમાં ઉગનારી જાતિ જળ જાતિ છે.
અને આ ઝાડ વૃક્ષો આ બધાય છે. તો હવે એમાં એ કે તમારે ઝીણી વસ્તુ જોવી હોય તો તમારે બુદ્ધિ વાપરવી પડે. તો બુદ્ધિને સમજમાં તમે ધીરે ધીરે જાઓ તો પરમગુરુ કેવા છે ને બાકીના મતો કેવા છે, આપણું સ્વરૂપ કેવું છે એની ખબર પડે. એટલે અહીંયા જે લીમડો ઊભો છે ને એના વિશે જ કહું કે લીમડાની જે જમીનની અંદરનો ભાગ છે ને એને મૂળ કહેવાય. એનાથી ઉપરનો જે ભાગ છે ડાળી નથી ફૂટી એવો એને કહેવાય, શું કહેશું એને? થડ. શું કહેશું? થડ. પછી આ બે ડાળી ફૂટી એને ડાળ કહેવાય. ડાળ એટલે જાડી છે એ, અને ઉપરની છે એ બધી ડાળી કહેવાય. ડાળ અને ડાળી. આ જે જાડો ભાગ છે એને આપણે ઉંચકીને ન જઈ શકીએ, પણ ઓલી ડાળીઓ છે ને એને ઉંચકીને જઈ શકીએ. હવે એ ડાળી નીચે પડી, આપણે તોડી લીધી ડાળી. એની અંદર ડાળીની અંદર શું છે તો કે ડાળીની અંદર જો એ હુકાઈ ગયેલી ન હોય તો ડાળી કહેવાય, ને હુકાઈ ગઈ હોય તો એ જરડું કહેવાય. એ હુકાઈ જાય ને તો તમે કોઈને મારો તો ઉજરડા પડી જાય એટલે જરડું કહેવાય. અને લીલી મારો ને તો વાગે ખરી પણ ઉજરડા ન પડે, કારણ કે લીલી છે ને એટલે ઘસાય ને તો આ ચામડી ન તૂટે. ઓલામાં હુકી હોય ને તો ચામડી તૂટે. આ લોકો જે પતંગ લૂંટવા જતા હોય ને એ જે જૂના હોય એને ખબર હોય કે પતંગ પકડવો હોય તો મોટા એવા જરડા લે જે હુકાઈ ગયેલા, તો એ દોરીને આમ કરે ને તો એમાં આવી જાય. પણ લીલું હોય ને એની અંદરથી દોરી પતંગ વેગમાં જતો હોય ને તો એ દોરી ભરાય નહીં, એ તરત એમને ફસાય નહીં એમાં દોરી. એટલે એને કીધું જરડું અને ડાળી એમાં ફરક. આ જોજો સમજાવું છું. પછી એ જરડું છે એ ઉજરડા પાડી દે, આ ઉપરની ડાળી કહેવાય. પછી એની અંદર જે ડાળીમાં નાના નાના દેખાય ને એ બધા એને કહેવાય તરણા. તરખણા આપણે કહીએ ને એ રીતે. પછી એમાં હાઠીકું જાડી થોડીક હોય ને તરણાથી મોટી એને હાઠીકું કહેવાય. પછી હળી, એનીથી હાઠીકાથી પતલી હોય હળી. પાન, લાકડું, પછી કળી, ફૂલ, ફળ, છાલ, બીજ, મીજ, અંકુર, આ બધું એની અંદર એક ઝાડવાની અંદર દેખાય. એમ જો આ ગ્રંથ વાંચો અને તમને ઝીણી ઝીણી વાતની ખબર પડે તો આ બધા મત સમજાઈ જાય. સમજાણું? આ ઝીણી ઝીણી વાત એટલા માટે અહીં હામું દેખાડું છું ને એટલે ખબર પડે. જો મૂળ દેખાતા નથી. પેલી જે આ લીમડો બન્યો કેમાંથી હોય? લીંબોળીમાંથી બન્યો ને, ઠળિયામાંથી. લીંબોળીના ઠળિયામાંથી, બરાબર. હવે એ જે ઠળિયું છે એ અત્યારે દેખાય નહીં, એ અદ્રશ્ય થઈ ગયું, એ તૂટી ગયું. એમાંથી મૂળિયા અને છોડ તૈયાર થઈ ગયો. છોડ ધીરે 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 વધતો ગયો, એટલે જે નીચેનો જે ભાગ છે એ મજબૂત થતો ગયો. એને આપણે કીધું થડ. થડની ઉપર આ બે ડાળી દેખાય છે, આગળ પાછળની જોઈ લીજો પછી ઊભા થઈને બધા. એને ડાળ કહેવાય. અને પછી ઉપર જે જાય છે એકમાંથી પછી એક બે છે એમાંથી 8-10 ફૂટી જાય એને ડાળી કહેવાય. એમાં છે એ આગળ જાય એનાથી તો જાડી હોય એને હાઠીકું કહેવાય, પતલી હોય એને હળી કહેવાય, અને હળીની અંદરથી પછી સૂક્ષ્મ હોય આ બધા જે પાંદડા આવે છે એને તણખલા કહેવાય, અને એમાં પાન આવે. આ બધી વસ્તુની જેને ખબર પડે એને આ સિદ્ધાંત સમજાશે પરમગુરુનો, કારણ કે એની બુદ્ધિ બધી વસ્તુને સમજી શકે છે. અને દરેકનો પાછું જુદું જુદું કામ છે. એમાં પાંદડા છે ને એ આખો દી સૂર્યના કિરણોને ખેંચી રાખે, હવા લે, અને હવા લઈને પછી આખા ઝાડને આપે. મૂળિયા અંદરથી પાણી અને ક્ષાર અંદરથી જે પોષક તત્વો જે સ્થૂળ છે એને ખેંચે. એટલે નીચે નૂરતા અને અક્કલ છે, ઉપર સુરતા અને આરત છે. અને આ લીમડો આખો પોતાનું સ્વરૂપ કડવો રહે, એનું સ્વરૂપ જાળવી રાખે, એ એની ઐશ્વર્યતા છે. અને આ ફૂટી નીકળે ને ઉગાવો થાય, એની અંદર બીજ આવે ને અંકુર આવે, એ ચૈતન્યતા છે. આ 6 વસ્તુઓ અંકુર વચ્ચે ભરેલી એનો આખો લીમડો થયો છે. એમ આ ગ્રંથની અંદર આટલી વસ્તુ ભરેલી છે. એ ભરેલી વસ્તુને જે કોઈ સમજશે એને કીધું આશ્ચર્ય કરે એવી છે. આ સાગર જેવો આ ગ્રંથ છે. આ આશ્ચર્ય સાગર છે એ કે આ જેને લીમડો સમજાય છે એનું આખું શરીર સમજાય છે. એને સૂક્ષ્મ દેહમાં કઈ રીતે તત્વ કામ કરે છે એ સમજાય છે. એને કારણમાં કઈ રીતે તત્વ કામ કરે છે એ સમજાય છે. મહાકારણ, પરમ કારણ, પ્રણવ દેહ અને અંકુરમાં 6 વસ્તુ કેવી રીતે ભરી છે એ સમજાય છે. પ્રાણની ગતિ સમજાય છે, ઓહંગ સમજાય છે, સોહંગ સમજાય છે. આ બધી સુરતા સમજાય છે, અંશની વૃત્તિ સમજાય છે, અંશ અંકુર કેમ ઉત્પન્ન કરે છે એ સમજાય છે. અંક આ અંશ છે એ આ ઘાટ ઉપર કેમ રહે છે તો એ
6-7 પ્રકારની ચાસમી લઈ અને અંશ છે એ નિર્મળ ચાસમી લેશે ત્યાં સુધી એને આમ ઘાટ ઉપર પ્રીતિ રહેશે. એ ચાસમીનું રૂપ શું છે એ સમજાય છે, એનું આયુષ કેવી રીતે જાય છે એ સમજાય છે, એક દિવસમાં 21,600 શ્વાસ કેવી રીતે લે છે એ સમજાય છે, 9 મહિનાની અંદર માતાના ઉદરની અંદર આવું શરીર એક અંકુરમાંથી બને છે એ સમજાય છે, શરીર પડ્યા પછી મૃત્યુ થશે તો આમાંથી શું જશે, પ્રાણની ગતિ શું છે, 4 દ્વારે કેવી રીતે 4 અવસ્થામાં જશે એ સમજાય છે. અને આ જગતના બધા જ મતો છે એ બધા મતો છે એ ચેતન મત કરતા કૈવલના મત કરતા નીચેના છે, એ બધી વાત સમજાય છે. એમ હજી જાય ને આ પેલા આટલું સમજી લે ને તો એને ઝીણી ઝીણી વાતની ખબર પડે. હવે એને કીધું કે બ્રહ્મ શું છે કે એ સમજાવો, એટલે કે આમાં બ્રહ્મ શું કીધું તો કે અહીંયા કીધું પ્રકરણ 8 છે ને જે પંચમ વેદનું, એને એકવાર વાંચી લીજો. વિશેષણની ગતિ જે બ્રહ્મ તેના ઉપર અંતે કેવલ દેશ છે, એટલે પહેલા બ્રહ્મને સમજાવ્યું એની, એના ઉપર કૈવલ દેશ છે. તો બ્રહ્મ શું છે તો કૈવલ કરતાં પોતે બેઠા છે અથવા જે સ્થિતિમાં છે એમાં એનો જે બાહ્ય પ્રકાશ પડે છે, આપણો જેમ પડછાયો પડે છે, તો આપણો પડછાયો તો પ્રકાશના આધારિત છે. જે બાજુ પ્રકાશ હોય એની વિરુદ્ધ બાજુમાં આપણો પડછાયો પડે, બરાબર, અને એ પગમાંથી નીકળે. આપણે બધા બેઠા છીએ ને તો આપણા જે બેઠા છે એ ભાગની અંદરથી નીકળશે, તો એને એ પડછાયો છે આપણો, અને કૈવલ કરતાને પ્રકાશ નીકળે, અને એ પ્રકાશ ચારે બાજુ નીકળે. એને આપણે ચારે હીરો હોય ને તો એને ચારે બાજુ પ્રકાશ નીકળે. હીરાની નીચે અંધારું ન હોય. લોટો મૂક્યો હોય ને તો એની નીચે અંધારું હોય. આને મૂકવું ને તો એની અંદર જળના કારણે થોડોક પ્રકાશ આવે, બાકી થોડું અંધારું આવે, પણ આ ફોનની નીચે તો અંધારું જ થઈ જાય. એવી રીતે હીરાની નીચે અંધારું ન હોય અને પારસમણી હોય ને એની નીચે અંધારું ન હોય, એને ચારે બાજુ પ્રકાશ હોય, એટલે એને સ્વયં પ્રકાશિત કહેવાય. સમજાણું? સૂર્યને ચારે બાજુ પ્રકાશ હોય. એમ કૈવલ કરતા હતો પોતે જ છે સર્વસ્વ અને ચેતન છે. એનો જે બાહ્ય પ્રકાશ નીકળ્યો, જે ખગાકાર શૂન્યમાં જ્યાં સુધી પડ્યો, એ પ્રકાશનું નામ છે બ્રહ્મ. એ બ્રહ્મની અંદર કરતા કૈવલે પોતાની વૃત્તિ કરી, દ્રષ્ટિ કરી, એટલે એની અંદરથી વમળ ઉત્પન્ન થયા. એ વમળ ઠેઠ જ્યાં સુધી એનો અંત છે, સરહદ છે, હદ છે, ત્યાં સુધી જે જાય છે એને કીધું અવિકાસ, અને એ પાછું આવે છે એને વિકાસ. એ વચ્ચે જે મળે છે એને કુંભસ્થ. એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિની અંદર 3 પ્રકારે 3 મહાતત્વો છે, અને 3 મહાતત્વની સાથે સંજંભોગ વૃત્તિના 3 ચક્ષસત્વો જોડાયેલા છે: વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ. આ 3 ચક્ષસત્વોના કારણે આ 2 વૃત્તિઓ તૈયાર થઈ, અને 2 વૃત્તિના કારણે પછી છે એ આગળ ગયા, એટલે ઈચ્છા વૃત્તિના 72 તત્વો ઉત્પન્ન થયા, અને 72 તત્વોની અંદરથી 5 દેહની રચના કરી. જે પ્રણવ દેહ છે એ તો ઉપર બની ગયો, પછી 5 દેહ છે એ નિરંજનથી નીચે, એટલે 72 તત્વોમાં પહેલું તત્વ નિરંજન, સત્વ શૂન્ય માત્રામાંથી નિરંજન ઉત્પન્ન થયા. નિરંજનમાંથી અર્ધ માત્રા ઉત્પન્ન થઈ, અર્ધ માત્રામાંથી આદ્ય શક્તિ એટલે અવ્યાકૃત ઉત્પન્ન થઈ. આદ્ય શક્તિની અંદરથી 2 મહાતત્વો ઉત્પન્ન થયા: આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ. આનંદ તત્વ કારણમાંથી પ્રકૃતિ તત્વ કારણ ઉત્પન્ન થયું, મહાતત્વ કારણમાંથી ધનંજય તત્વ કારણ ઉત્પન્ન થયું. પછી પ્રકૃતિ તત્વમાંથી એ સંચળ હતું, ગતિવાળું હતું, એની અંદર ગતિ ભરેલી હતી. ધનંજયની અંદર જડતા હતી, એ જડ એટલે મક્કમ હતું, એ આ જેમ થડ હોય ને એમ આધાર આપનારું હતું. એટલે આ બાજુ છે એ જે પ્રકૃતિ તત્વ હતી એમાંથી પહેલો તમોગુણ નીકળ્યો, બીજો સત્વગુણ નીકળ્યો, અને ત્રીજો છે એ આપણે રજોગુણ નીકળ્યો. આ બાજુ છે ધનંજય તત્વની અંદરથી અચત ગણ, સ્વકાશ ગણ અને અહંકાર ગણ નીકળ્યો. આ તત્વોએ આ જગતની રચના કરી. પછી જે તમોગુણ હતા એના 10 કાળ હતા: કામના કાળ, પૃથક કાળ, અજ્ઞાન કાળ, સ્વભાવ કાળ, દ્વેષ કાળ, આક્રાંત કાળ, પછી આશ્ચર્ય કાળ, રાગસ કાળ, વિપરીત કાળ અને વૃદ્ધિ અંત કાળ. આવા 10 કાળ હતા. એ 10 કાળ પાછા આપણા ત્રીજું શરીર છે કારણ શરીર, એમાં કામ કરે છે. આ બધી વાતો બ્રહ્મજ્ઞાનીને ખબર નથી, જેના કારણે ક્રત ઉત્પન્ન થયું છે. એમાં જે પ્રકાશ બ્રહ્મ છે એ બ્રહ્મનો ઉપયોગ કરીને એની નટડીનું રૂપ ધારણ કર્યું, એટલે આ જગત આખું નચાવવાનું કારણ છે એ બ્રહ્મ છે. અને બ્રહ્મ છે એ પહેલી કર્તાની વૃત્તિ છે, બાહ્ય વૃત્તિ.
એ બાહ્ય વૃત્તિથી આ બધું બન્યું અને સજીવન વૃત્તિ સુધી આવ્યું અને એક આકાર થઈને ઊભું રહ્યું, પણ અંશ વૃત્તિ જ્યાં સુધી કર્તાની સજાતીની ન આવી ત્યાં સુધી આ બધું હલનચલન કરનારું ન બન્યું. અને હલનચલન ન કરે, અંકુર ન ઉત્પન્ન થાય તો આગળની પેઢી ચાલે નહીં. એટલે કર્તાએ પોતાનો સજાતી કીધું, પોતાનું અંગ કાપ્યા વગર લોહી ન નીકળે. એટલે પોતાનું અંગ એટલે પોતાની અંતરવૃત્તિમાંથી આપને બધાને બહાર કાઢ્યા, અંશોને. એ અંશોની જેવી જેવી વૃત્તિ થઈ એવા એવા તત્વની અંદર એ ગયા અને એ તત્વરૂપ થઈ ગયા. આપણે બધા અત્યારે તત્વરૂપ થઈ ગયા છીએ. તત્વ કઈ રીતે કામ કરે છે એ ખબર પડે એટલે તત્વથી બહાર આવીએ. આપણે બહાર નીકળીએ એટલે અંશે આપણે છૂટા પડીએ. અંશ છૂટો પડે એટલે પરમગુરુ છે એ જાગૃતિ એને આપે વિશેષ પ્રકારની, એને પોતાના હાથ સાથે લઈ લે અને કરતા કેવલની સાથે એકમેક કરે. આ આપણો પતિવ્રતા ધર્મ એ બધા જ સંપ્રદાયો કરતા ઉપરનો છે. ચેતન ધર્મ છે આપણો, અકર્તાય નથી અને કરતનોય ધર્મ નથી. આ રીતે કરીને પરમગુરુ આ બધી જ વાતો સમજાવે છે. હવે આગળ પ્રકાશ બ્રહ્મ આમ સમય થઈ ગયો છે પણ છતાંય બ્રહ્મ વિશે થોડી વધારે માહિતી હું છે એ તમને કાલે પણ આપીશ. આમાં સિદ્ધાંતો બહુ છે ને આપણે દિવસ એક બાકી રહ્યો છે, પણ આ બધાને હું તમને અત્યારે કહી દઉં ને તો તમને બુદ્ધિ આમાં ઝીણી ઝીણી વાતો જોવાની આવશે. આ ઝાડવાનું ઉદાહરણ એટલે વાહે પરમગુરુએ ઝાડવું મૂકી દીધું, આ લીમડો મૂકી દીધો કે આ દવા કરશો ને તો બધા રોગ મટી જશે. કે આ પીવાનો નથી, આ કાનેથી પીવાનો છે. કે આ જાણ એમાં ભરી છે, એ જાણને સમજવાની છે. એક એક વસ્તુને જાણી લીજો. તમે એવું લાગે ને તો આજે અહીં જોઈ લીજો. પરમગુરુનું તો બધી જ જાણ બધી પરમગુરુની જ છે. જાણ વગર કાંઈ નથી. તમે જાણને ગોતશો ને એટલે મહદ સુજાણ જાણ તમારા હાથમાં આવી જશે અને પરમગુરુનું સ્વરૂપ તમને 24 કલાક દેખાશે. ઓહો, આવા તત્વની રચના કરી. અને તમે લીમડાને કડવો કેમ બનાવ્યો? એટલે લીંબોળીને પછી પાકી જાય ને તો એનો રસ પાછો મીઠો કેમ બનાવો? એ કે કડવામાંથી મીઠું કરવાની તમને કેવી વસ્તુ આવડે છે? એ કે અને આ એક એક અંકુરમાંથી એટલી વળી પાછો એનો ગુંદર બનાવો. એ કે અને આ ગુંદર છે એનો જો પાક બનાવીએ તો પાછા શક્તિશાળી થાય. કે દરેક હાડકાન બધું મજબૂત થાય. કે તો એમાં ગુંદર પાછો તમે આપ્યો. આમાં અંદર કેવી રીતે ભરો છો ગુંદર? એ રીતે તમે કે આપને ખબર નથી. ફૂલની અંદર પાછું આના ફૂલ આવે અને ફૂલની અંદર પાછું ઓલી મધમાખી મધ ખેંચી જાય, એ પાછું મીઠું નીકળે. ગજબ કરી છે કળા તમે. કે તો કે આ બધી વસ્તુનો જો અનુભવ કરે એક હોય તો એને આ બધા સિદ્ધાંતો સમજાય. કે હવે આગળ 6ઠી ચોપાઈ વાંચી રહું છું. આદ્ય અંતમજ ઉતહિત એક હી બ્રહ્મ નિધાન, એ સબ ઉલટ સુલટ में નિરખન કો અજ્ઞાન. આદ્ય અંતમજ ઉતહિત એક હી બ્રહ્મ નિધાન, એ સબ ઉલટ સુલટ में નિરખન કો અજ્ઞાન. જે બ્રહ્મજ્ઞાનીઓ પોતાની દ્રષ્ટિથી બધું જે નિરખે છે એમાં એ કે વાસ્તવમાં અંશનું જ્ઞાન નથી, અંશીનું જ્ઞાન નથી. અને જે કાંઈ જ્ઞાન છે એ આત્મા પરમાત્માને બ્રહ્મનું છે, એ પણ એ બધું અકર્તા છે. કે એટલે અહીંયા વિશ્વ નિધિ ગ્રંથની સિદ્ધાંત 43ની 17મી ચોપાઈની અંદર 524 અને 23 અને 24માં પાના ઉપર આ વાત કરી છે. કે એક 17મી ચોપાઈમાં કીધું છે કે જો બ્રહ્મ કેવું છે, બ્રહ્મ વિશેની થોડી વાત આવે છે એટલે હું થોડી વિશેષ જોઈ લઉં. એમાં 43મો છે ને એમાં 17મી ચોપાઈ 17મી ચોપાઈમાં ત્યો નિજ કરતા નિધિ સમ કે લવણ કંટક આતમહી, તે ન લહે કરતાર પુરંજન લવણ સમુદ કે સમહી. ત્યો નિજ કરતા નિધિ સમ કેવત લવણ કંક આતમહી, તે ન લહે કરતાર પુરંજન લવણ સમુદ કે સમહી. હવે મીઠાનો એક ગાંગડો છે. કે મીઠાનો જે ગાંગડો છે એ મીઠાનો ગાંગડો કેવો છે તો એ કે આત્મા રૂપે છે. અને એ મીઠાનો ગાંગડો છે એ તમે સમુદ્રમાં નાખો તો એ મીઠું છે, મીઠાનો ગાંગડો છે એ સમુદ્રનું માપ ન કાઢી શકે, નીચે જાતા ગળી જાય, એની અંદર એમાં ભળી જાય. એટલે એની કીધું અકર્તા બ્રહ્મ છે એ કેવું છે કે એમાં આત્મા પરમાત્માની જાય તો એમાં ભળી જાય, અંશ ભળે
નહીં, હંસ એનો સજાતી નથી. મીઠું સજાતી છે. તો 3 વસ્તુ છે સમુદ્રમાં: છીપલા છે, શંખલા છે અને કોડીઓ છે. બીજી વસ્તુ છે મીઠું, અને ત્રીજી વસ્તુ છે મોતી. હવે વિચાર કરવા જેવું છે કે આ 3 વસ્તુ સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે. મોતી સકરતા સિદ્ધાંત છે, એ ક્યારેય પાણીમાં ભળતું નથી, ઉપરથી લેવાનું છે. જે માછલી છે એ સ્વાતિ નક્ષત્રનું જે બૂંદ આવતું હોય તો એ પાણીની અંદરથી 2 ફૂટ 3 ફૂટ ઊંચી ઉડે અને મોઢા ખોલી અને એક જે ટીપું હોય એ પોતાની અંદર હમાવી લે, પછી તરત ઉપરને ઉપર મોઢું બંધ કરી દે. એવું મજબૂત બંધ કરી દે ને પછી પાણીમાં આવે. એટલે એમાં મીઠાનું ખારું પાણી, સમુદ્રનું ખારું પાણી અંદર ગરે નહીં. અને એ 3-4 મહિના પાણી ન પીવે, એટલી ગરમી ઉત્પન્ન કરે કે એ મીઠાની સાથે જે સઘનઘનમાંથી જે પાણી આવ્યું એ ચોખ્ખું લે, નક્ષત્રનું પાણી, અને એની સાથે પોતાની અંદર જે અગ્નિ છે સઘનઘનનો એનું મિશ્રણ કરે છે. ખાલી પાણીથી પણ ન બને તો બરફ થઈ જાય, અને ખાલી છે અગ્નિથી તો એ રાખ થઈ જાય. તો એ બેયનું એવું મિશ્રણ કરે છે કે મોતી બની જાય. પછી મોતી હજારો વર્ષ સુધી છે એ પાણીમાં રહે ને તો ગળે નહીં. અને મીઠું જ્યારે ગાંગડો એવો જ લાગે આપને, એ પાણીમાં જાય ને તો એ મીઠું છે એ ગળી જાય. અને છીપલા ને શંખલા ને કોડી એની કોઈ કિંમત નથી. એને તમે હળવેકથી મારો ને તો એ બધું તૂટી જાય, પથ્થર મારો તો. પણ મોતીને તમે ઘણ ઉપર એરણ ઉપર રાખો અને ઘણ મારો તો ઘણ કાં છટકી જાય, કાં ઘણમાં ખૂતી જાય, ને કાં છે એ એરણમાં ખૂતી જાય. એટલું મજબૂત થાય એ કે એ સકરતા સિદ્ધાંત છે. અને જે મીઠાનો સિદ્ધાંત છે એ સગુણ છે, અને ઓલા બધા બાકીના જે સિદ્ધાંતો છે એ અકર્તા છે, કે કોડીના શંખલાના. આ 3 સિદ્ધાંતને છૂટા પાડું છું. પછી એના વિશે જે આ જે મીઠાના છે એની અંદર પછી કેટલી ઝીણી ઝીણી બાબતો છે, તો એમાં આપણે અત્યારે જતા નથી. પણ મેં તમને સકરતા સિદ્ધાંત સમજાવવા માટે હાચા મોતી કેવી રીતે બનવું. હંસ મોતી છે, અને હંસ ખાઈ શકે છે, બાકી કોઈની તાકાત નથી કે એને પચાવી શકે. હંસ પરમગુરુ છે. હંસને જો કોઈ લઈ શકે તો માત્ર પરમગુરુ લઈ શકે. બાકી બગલા ને હમળી ને પછી બાકી ઘુવડ હોય કે બીજા પક્ષી હોય, મોર કે એ ન પચાવી શકે આને મોતીને. સર્પને મોર ખાય, વીછીને ખાય ને એને ઝેર પચાવી શકે, પણ મોતીને પચાવવા માટે રાજહંસ જોઈએ. એટલે જે સિદ્ધાંતમાં જે શ્રેષ્ઠ ગુરુઓ છે આ બાજુ એ મોર જેવા છે, કળા કરે છે એ કે, પણ હંસ જેવા નથી. પરમગુરુ પોતે છે એ હંસ બનાવનારા છે. મોતી બનાવનારા નથી, હંસ બનાવનારા છે. મોતીમાંથી હંસમાં રૂપાંતર કરે. જે મોતી ખાઈ જાય છે એ પચાવે છે, એટલે એ મોતીનું રૂપાંતર હંસમાં થઈ જાય છે. એવી રીતે આ હંસને પોતે હંસરૂપ કરી નાખે છે, એવા પરમગુરુ છે. અને આ પરમગુરુનો સિદ્ધાંત છે, આ કાંઈ સામાન્ય સિદ્ધાંત નથી. જેટલું બને એટલું અઘરો વિષય હતો, જેટલો સરળ થાય એટલો કરવાની મેં કોશિશ કરી છે. આ તમારી સામે બહુ અઘરો વિષય છે. આ તમે 4-5 વાર વાંચો ને તો તમને મૂકી દેવા, તો પૂછજો જીવાભાઈને. બાકી શરૂઆતનો અભ્યાસ કરે ને તો અચરજ સાગર ગ્રંથનો આ ભાગ આવે ને તો મૂકીને વયા જાય કે આમાં કાંઈ ખબર પડતી નથી. કે મને થતું હતું એટલે કહું છું, તમને તો થાય પછી. એટલે પછી એમાંથી રસ્તો મળે, જાણ મળે. પરમગુરુ મેં એટલે તમને કીધું એકવાર લીમડાને બરાબર જોઈ લીધો, ઝીણી ઝીણી બાબત પછી તમને દેખાડવા મળશે ગ્રંથમાં. 2-3 દિવસથી માં છે ને એ પ્રભાને અને માસીને છે ને એ ખીજવતા હતા. શું કહેતા હતા એને? તમે હું કાણિયો તીકમો એમ કીધા કરે. 3 દિવસથી આ બે સમજે નહીં શું કહે છે એમ. એટલે અમે કાણિયો તીકમો કે શું કહેશો તું? એ કે સમજે નહીં એમને. એટલે અમે અહીંયા રસ્તામાં હમણાં આવતા હતા 8 વાગે. એટલે રસ્તામાં મેં કીધું કાણિયો તીકમો કહે છે. એટલે ઓલાને કનું એટલે કરશન એવું કીધું, અને ઓલાને ત્રિકમ કીધું. પણ મેં કીધું કાણિયો તીકમો એટલે કહે છે કે માસી છે ને એ લંગડા છે, ને ઓલી મેં કીધું આંધળી છે, એટલે લઈ જવા માટે. તો કાણિયો છે એ આંધળો છે, અને પેલા તીકમો છે એ લંગડો છે. એટલે બે હારવાર હોય, હારવાર જ હોય કે બે હાથ પકડીને. એટલે કે આ બે ભેગા હોય તો હાલી શકે, કે નકર ના હાલી શકે. એ 3 દિવસ સુધી માથાકૂટ કરી એને મેં ચોખવટ કરી ત્યારે એને 2 જણા દાંત કાઢીને બધા બઠ્ઠા પડી ગયા કે આ 3 દિવસથી અમે સાંભળી ખબર ન પડી. એમ આ ગ્રંથ એ 10 વર્ષ વાંચીને તો એનો ખબર પડે એમ કેવું છે મારું. આ વાત જે છે ને એની. આ બીજો એક દાખલો આપું, થોડોક હસવાનો છે એટલે કહી દઉં. એક ભાઈ એની પત્નીને કાયમી બિચારા લગ્ન કરીને આવેલા, એટલે એ આમ સંબોધન કરતા ધીરે ધીરે એને એમ કીધા કરે, કઈ વાત આવે ને એ હિપોપોટેમસ કે આ કરી નાખે, આ લાવ એમ હિપોપોટેમસ એમ કીધા કરે. એમ 15 વર્ષ વહી ગયા. એકવાર ચાઇના ફરવા ગયા.
અને એ ઝૂમાં ફરવા ગયા. એમાં હિપોપોટેમસ પહેલી વાર ઓલી બાએ જોયું. હાથીને જોયેલો હતો, પછી ઊંટને જોયેલા હતા, સિંહને જોયેલા હતા. એટલે એના પતિને પૂછ્યું કે આ કયું પ્રાણી છે? તે કે હિપોપોટેમસ કે. અને એ બા એની ખીજાણી એવા મારવા લીધા કે ત્યાંથી જ છૂટા છેડા કે અહીંથી મારે ભલે કે 15 વર્ષ સુધી તમે આ પ્રાણી મને કીધું, મને ખબર ન પડી. એમ આ ગ્રંથનો 15 વર્ષ સુધી અભ્યાસ કરીને તોય ના ખબર પડે. એવો આ ગ્રંથ છે કે જ્યારે એ વસ્તુ સામે દેખાય ને, અનુભવ થાય ને, ત્યારે આ ગ્રંથની ખબર પડે. મેં દાખલો આપ્યો છે હસાવાનો, પણ એની અંદર જ્ઞાન છે, જાણ છે કે આટલા સમય સુધી આપણા ગ્રંથો અહીંયા પડ્યા રહ્યા છે. આ ગ્રંથો અહીંયા છપાય છે. દુનિયાના લોકોને ઈચ્છા થાય અહીંયા લેવા આવે છે. અમેરિકા જેવા આ લોકો ત્યાંથી છપાવવાના પૈસા આપે છે કે ભાઈ 1000 બુક છપાઈ નાખજો હેમાંશુભાઈ કે કારણ કે અમારે છપાવવા આ ગ્રંથની અમને કિંમત છે કે. પણ હવે 15 વર્ષ વહી કે હિપોપોટેમસનું નામ સાંભળ્યું છે, જોયો નથી, તો આપણે છે એ આ ગ્રંથ પડ્યા હોય તો એની કાંઈ કદર કરીએ નહીં, આપણે સાચી વસ્તુ સમજાય જ નહીં. એટલે આપણે આ રીતે કરવું. આ 3 દી માના ને આમાં ગયા, આજે મેં એનો ચોખવટ કરી. આ ગ્રંથની ચોખવટ કરવી પડે એમ છે. એટલે આ ગ્રંથના ઝીણા ઝીણા વિષયો છે એ સમજવાના છે. પરમગુરુએ લખ્યા છે, સુખાનંદજીએ છે એનું ભાષાંતર કર્યું છે. 3 મહિનામાં આપણે સુખાનંદજી માટે શું કરી શકીએ એના વિષયની અંદર આ બધા લોકોએ નિર્ણય લીધો. જિજ્ઞેશભાઈ ઓળી પાછું કીધું કે આ કથા કરવાની છે, મહેશભાઈ આપણે ગ્રંથ વાંચન કરવાનું છે કે અમે સ્તુતિની ઓછું કરશું પણ તમે વધારે બોલજો કે. પણ 1 કલાકથી મેં કીધું વધારે બોલી, 1 કલાક 1.25 કલાકથી તો બાકી બધા હોઈ જશે. પણ અત્યાર સુધી મેં જોયું કે તમને ઊંઘ ઓછી આવે છે, 1-2 જણાને બગાસા આવ્યા હોય તો. બાકી વાંધો આવતો નથી. સાંભળો તો છો જ મને તમે લોકો. એટલે પાકું થયું છે ગ્રંથ પ્રત્યે અને જ્ઞાન પ્રત્યે તમે ધીરે ધીરે છે એ જાગૃત થતા ગયા છો. અને એ સુખાનંદજીની, વિષ્ણુદાસજીની, શાંતિદાસજીની, અવિચલ બાપજીની એ બધાની કૃપા એકારે ભેગી ઉતરી છે. અને રઘુરામજી મહારાજનો તો છાંયો, પરમ ગુરુના તો આપણી ઉપર છે એ કરુણા અને દયા ને જે કયો એ બધું ભેગું થયું છે ને. અત્યારે બધા જ પાસાઓ મળે છે ને ત્યારે આ બધું અત્યારે ઉતરવાનું છે. અને એ મેં કીધું આ ઉમરામાં કેદ છે, ઉમરામાંથી આ બધું કામ શરૂ થવાનું છે. તો આ કામ શરૂ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાંથી લોકો આવવા મળ્યા છે. અને આ ગ્રંથો માટે માંગણી શરૂ કરી છે. મેં કાલ કીધું ને, માંગણી ને લાગણીઓ શરૂ થઈ છે. હવે આ બધું શરૂ થઈ ગયું છે, વાર નથી લાગવાની. અને હવે થોડો વિશ્વાસ આવી ગયો છે. જીવાભાઈ આંખમાં આંસુ આવી જાય. હમણાં બહેનોનો જે આપણે કાર્યક્રમ કર્યો ત્યારે 2-3 વાર તો રોયા, પણ એને વિશ્વાસ આવી ગયો કે હા શીખે. મને હવે સંતોષ થઈ ગયો કે આ કાંઈક થાય ખરું કે આમાં ઉમરામાં. એટલે સંતોષ થઈ ગયો છે અત્યારે. આપને પણ હવે આ અભ્યાસનો બધાય પૂરેપૂરો લાભ લે એવી હું આશા રાખું છું કે આપણે બધાય. જે સંતો જે મહેનત કરી ગયા છે, હા એ સંતોની મહેનત પણ હા બોલો, એમને જ બોલો ને. હા હા બોલો. સ્વામી ભક્તજનો, આજે મહેશભાઈ સુંદર રીતે અક્ષરસાગર ગ્રંથની વાતો કરી. એમ તમે એકલા ગ્રંથો વાંચો તો સમજાય તેવું નથી, પણ સાથે એક માણસ અને સમજાવનાર હોય તો જ આ ગ્રંથની. આમ તો 18 ગ્રંથોમાં એકલા વાંચ્યો તો ખબર પડે એવું જ નથી. એક માણસ સાથે સમજાવનાર હોય તો જ એ ગ્રંથની વાક્ય રચના આપણે સમજાય તેવી છે. તો છેલ્લે તો વધારે કહેવું નહીં કે આ ઘણું બધું પીસાવવામાં આવ્યું છે મહેશભાઈ તરફથી. મારે એટલું કહેવું કે જે તપસ્વી રઘુરામ બાપજી થઈ ગયા, વિષ્ણુદાસ બાપજી થઈ ગયા, સુખાનંદ મહારાજ થઈ ગયા, શાંતિદાસ બાપજી થઈ ગયા અને પરમહંસ સુખાનંદ બાપજી થઈ ગયા. આ જે તત્વે જે મહેનત કરી છે આપણા માટે, આપણે બેઠું પીસેલું આપી ગયું છે. આપણે ફક્ત ખાલી જમવાનું છે. અને જમવા પાસે છતાં એને જેમ 32 દાંત આપેલા છે એને જ્યાં સુધી આપણે એને એ કોળિયાને વાગોડીએ નહીં 32 વાર, ત્યાં સુધી એની મજા નહીં આવે. પાચન હરખું નહીં થાય. હા, એટલે પાચન પણ સરખું નહીં થાય. એટલે આજે સંતો જે વ્રત થઈ ગયા છે, સંતોની જે મહેનત જે છે એને સીધું આપણને પીરસી દીધું છે. એની મહેનત ક્યારે ન જાય એટલું ધ્યાન રાખજો. એનું ઋણ આપણા માટે જે ચડેલું છે એ ઋણને ચૂકવવા માટે આપણે શું કરવું પડે, એ ઋણને આપણે ચૂકવવા માટે હવે કટિબદ્ધ થવાનું છે. તો દરેક ભાઈ બહેનોને મારી વિનંતી, પણ આંખમાં તો જેના આંસુ નીકળી રહેલા છે અત્યારે, તો
એટલે એ સંતોનું ઋણ આપણે ચૂકવવાનું છે, એ મહેનત એની હારે ન જાય એ માટે આપણે કટિબદ્ધ થવાનું છે. અને દરેક બહેનોને ભાઈઓને મારા વિનંતી કે દરેક એક ગ્રંથની એક ચોપાઈ અથવા એક પત્તું એક પાનું વાંચીનું દરરોજ વાંચે એવી મારી આપ સૌને વિનંતી છે. વધારે મારે કહેવું નથી. સત્યનું સાહેબ એટલે બાબુ દાદા અહીંયા આવ્યા છે, એ ચોપાઈ બોલે કે દુખિયા મરી જાય પણ એ કે ઔષધ ન લે કે. કઈ ચોપાઈ બોલો ઈ? મરમર જાય વૈદ્ય દે ઔષધિ હા પણ દુખિયા પીવે નહીં. હા વૈદ્ય દે ઔષધિ શરીર વિના રોગ ન જાય. જો શરીર પાડે માછલીનું તમે દ્રષ્ટાંત આપ્યું હા કે એને ઉછળી અને સઘન ઘરનું ટીપું પાટી લે. મોઢામાં લઈ લીધું બરોબર. હવે એને મોઢું બીડ્યું, એ બીડ્યું એટલે એનો મોતી પાકી ગયું પણ મોઢું ઉઘાડું રહે આપો તો આપો હા તો આપો તો. મહેશભાઈ હા લ્યો આ માઇક લ્યો ઘડીક રાખો મોઢે. તમે આ મોઢે રાખો તો આ બધાને મોઢું કંઈક આવે. બોલો આમ. જો વૈદ્ય ઔષધિ શરીર વિના રોગ ન જાય પણ દુખિયા પીવે નહીં ભલવી મરમર જાય. આ પરમ ગુરુ બોલ્યા છે કે કરતા એક છોપાએ આજ્ઞાની અનુસંધાન નથી, આપણે પછી બીજી વાત છે કે કરતા કરત ને અકરત, કરતા કરત અને અકરત જેનું સરળ સમજાય એનું કહત પરમ ગુરુ શરણાગત છુપાય. પછી પરમ ગુરુ આપણે કે કેને કે પૂછડું ચીંગડું હોય ને. પરમ ગુરુએ લખ્યું, નાનદાસે લખ્યું છે નરવેદ સાગરમાં, કરતા કૃત ને અકૃત જેનું સરળ સમજાય તેનું કહત પરમ ગુરુ શરણાગત છુપાય. એને શરણે તમે જાઓ તો તમે સુખી થાઓ. પરમ ગુરુ જ્ઞાનની શાહ લગી છીટમાય, કહે નારાયણ કે જ્ઞાનની હુશ રહી મનમાં. એમ માછલીએ ઉછળી અને સઘન ઘરનું ટીપું તો લઈ લીધું, પછી મોઢું બીડ્યું. મહેશભાઈ સમજાય આપણને. હવે એ મોઢામાં ખારું પાણી ન ઘરે ને તો મોતી પાકે, નહીતર વાતે પાકે નહીં. એ મોઢું બીડ્યું અને જો ખારું પાણી ઘરી જાય તો ફટાક્યું થાય. તો ક્યાં થાય? ફટાક્યા આપણે નથી થવાનું એમ. એમાં જ કરુણા સાગર ભગવાન આમ ભગવાન આયા કુબેર સ્વામી કરુણા સાગર આવ્યા. પરમ ગુરુ નહીં હો, કુબેર સ્વામી આવ્યા છે. એટલે અહીંયા અને હા. રઘુવીર મહારાજને દર્શન દેવા જેમ સબરીની પાસે રામ જેમ આ ગામ કેટલું ભાગશાળી કહેવાય, આ બધા ભાગશાળી કહેવાય. અમે તો ક્યાં સૌરાષ્ટ્રમાં ક્યાં યાદ છીએ. તમારું નામ સાંભળે આમ એ કે આવું કરુણા સાગર ભગવાન. એટલે અહીંયા કહે છે આપો તો લઈ લો તો. હા એટલે અહીંયા એની કીધું વેદ ઔષધિ દે પણ તમે ચરી ન પાળો અને એને ઔષધિને પીવો નહીં તો રોગ ન મટે ઈ કે. એટલે અહીંયા આપને પરમ ગુરુએ છે એ ગ્રંથ આપ્યા છે. પછી જીવાભાઈએ ચરી આપી કે રોજ તમારે એક પાનું વાંચવું ઓછામાં ઓછું, તો ચરી આપી અને આ ગ્રંથો વાંચવા, આ દવા આપી છે આપને. તો આને પાછું પીવું, જો ન પી કે તો દુખિયા ઈ કે છે એ પછી પીવે નહીં, ચરી પાળે નહીં તો મરી જ જાય કે કાળના ખાતામાં જશે, એ અંશ છે એ બચશે નહીં. એવી વાત એની કરીને અહીંનો આજનો સત્સંગ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી. અને પચ્છામાં અંગમાં વિશ્વબ્રહ્મા લખે છે પરમ ગુરુ, અને પચ્છામી ચોપાઈ છે એની અંદર ચોખ્ખું લખે છે કે જે પ્રણવ છે અને એ પ્રણવની અંદર મંત્ર રહેલો છે. પછી એ ધંતર વૈદના ચોપડા વાંચો તો દવાની ખબર ન પડે. પરમ ગુરુએ લખ્યું છે કે એની જે પ્રણવ છે એની અંદર આ વસ્તુ જે રહેલી છે એ જાણો એટલે થાવર જંગમ બેની તમને ખબર પડે. એટલા માટે અમે પૃથ્વી માથે કહેવા માટે આવ્યા. પચ્છામી સોપાઈ વાંચી લેજો. પચ્છામું વિશ્વબ્રહ્મનો સિદ્ધાંત છે અને પચ્છામી સોપાઈ. બોલાવો જય હવે જય શક્ર. હવે નહીં બોલતા એ જય. અત્યારે હવે બાબુ દાદા જય કરુણા સાગર ભગવાન કી જય સાગર મહારાજ કી જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ જય દશરથ માતા કી જય પરમ સુખાનંદજી મહારાજ કી જય વિષ્ણુદાસજી મહારાજ કી જય શાંતિદાસજી મહારાજ જય શિકરદાસજી મહારાજ કી જય વિચરદાસજી મહારાજ જય સર્વ સંતન કી જય સર્વદેવન કી જય જ્ઞાન સંપ્રદાય કી જય કાયમ પંથ કી જય દુર્ગાની સારસાપુરી જય ભાલ તિલક કી જય સ્થાન કી જય દૈવલ ધામ કી જય સંપૂર્ણ સમય
અસત કેવલ સાહેબ